नमो वीतरागाय। नमो वीतरागाय। नमो अरिहंताणं। नमो अरिहंताणं। नमो सिद्धाणं। नमो सिद्धाणं। नमो आयर्याणं। नमो आयर्याणं। नमो वज्रायाणं। नमो वज्रायाणं। नमो लोये सवसाहुणं। नमो लोये सव्वसाहुणं। ऐसो पंचन मुक्कारो। ऐसो पंचनमुक्कारो। सवपावप्रणाशनो। सर्वपावप्रणाशनो। मंगलाणं च सवेशें। मङ्गलानं च सर्वेतिं। परमं हवै मंगलम्। परमं हवै मङ्गलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद परेशान जी। जय सच्चिदानंद। मंगलाचरण बोला जो फॉलो कर जो। जय सच्चिदानंद परेशानंद जी। जय सच्चिदानंद। निज स्वभाव से सद्गुरु निज स्वभाव से सद्गुरु। गुरु लगो सर्व गुरु लघु सर्वज्ञ। सूक्ष्मतमा सिद्ध परम गुरु सूक्ष्मतमा सिद्ध परम गुरु। सत्यम निश्चय वन्द्य है। सत्यम निश्चय वन्द्य है। तेतीस कोटि दैवगण त्रिशकोटि दैवगण। विश्वहिता स्वागतम् विश्वहितार्थे स्वागतम्। जग कल्याणक यज्ञ में जग कल्याणक यज्ञ में। मंगलमय जो आशीषम मंगलमय जो आशीषम्। सिद्ध स्वरूपी मूर्त मो सिद्ध स्वरूपी मूर्तमो। गलती भूल को मापी दो गलती भूल को माफी दो। व्यवहारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो। निश्चय में अभिवृद्धि जो निश्चय में अभिवृद्धि जो। जय सच्चिदानंद जय सच्चिदानंद।
જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ આનંદ જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ પરેશાનંદી જય સચિદાનંદ પોતાની જય સચિદાનંદ પરેશાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ બોલો પરેશાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, આપે એક વાત કરેલી કે અક્રમ વિજ્ઞાન ગુરુ પૂર્ણિમા વિશેષાંક, એમાં મળદાની વાત આવેલી. મેં વાંચ્યું, બહુ 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 ઇફેક્ટિવ વસ્તુ છે. હવે એમાંથી હા. થોડુંક પેજ મને નંબર પ્રશ્ન ખબર છે? થાય. પેજ હાજી. નંબર પેજ નંબર તો અત્યારે નથી, પ્રશ્ન તો તો આ વાંધો રીતે નહીં. કરેલો. ઓકે હા. ઓકે ઓકે વાંધો નહીં. હાજી. હવે એ વાંચતા વાંચતા મને આવી રીતે પ્રશ્ન થાય છે કે પેલા થોડુંક મારું તારણ હું કહું છું અને પછી પ્રશ્ન પૂછું છું. હા બોલો ને. હું શુદ્ધાત્મા છું અને કરતા વ્યવસ્થિત શક્તિ છે, હું નથી. બરોબર. આ સમજણ દ્રઢ થાય એટલે ચંદુલાલ મળદું થઈ જાય છે. ચંદુલાલ મળતું થઈ જાય. હા, હવે મળદું અને શુદ્ધાત્મા બે જ રહ્યું. બે જ રહ્યું. ભૂલ વાળી સમજણને ભૂલ વગરની સમજણથી જે ટ્રાન્સફોર્મેશન કરીએ છીએ, તો અંદર મને એવું સમજાય છે કે અંદર કોઈનું ટ્રાન્સફોર્મેશન થાય છે. ખબર પડતી નથી શું થાય છે, પણ અંદર મળદું અને શુદ્ધાત્મા બે સિવાય કંઈક વચ્ચે છે કે જેનું ટ્રાન્સફોર્મેશન થાય છે આ સમજણ. હા, જે તો એ એક્ટિવ ભાવ હતો તે ડીએક્ટિવ થઈ જાય. એક્ટિવ ભાવ મળદું એ બહારનો ભાગ છે, શુદ્ધાત્મા મૂળ ભાગ છે, બરાબર. અને વચલો જે ભાગ છે ને, વચલો ભાગ હાજી હાજી. હા અંતસ્કરણ વાળો, હાજી. એ ડીએક્ટિવેટ થઈ જાય છે પછી. ડીએક્ટિવેટ થાય છે. બરાબર. હા. એટલે એની શાંતિ બહુ થાય. એટલે આ બરાબર. મળદું શબ્દ બહુ કામ કરે છે. અંતસ્કરણ મળદું શબ્દ ડીએક્ટિવેટ. બોલો, મળદું શબ્દ બોલો એટલે તમારો અહંકાર કામ ના કરે. વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. આ મળદું શબ્દ જ બહુ જ્ઞાનીના મોઢે નીકળેલો છે ને એ શબ્દ, તો સાહેબ, એ તો મેં એટલે બહુ વાંચ્યું. ગજબનો શબ્દ કહેવાય. એ એમને એમ ના નીકળે. મળદું શબ્દથી જ અડધી વાત સમજાઈ જાય માણસને. બરાબર છે. મળદું એટલે કશું રહ્યું નહીં એની અંદર, કશું જ રહ્યું નહીં એમ. હવે એ જેને સમજાઈ જાય એટલે એના જાવા દાવા બધા બંધ થઈ જાય બંધ થઈ જાય. વાહ, બહુ અને શાંત પડી જાય. શાંત. તમને જેવી ખબર પડે ને કે તમારા નજદીકના સગા કોઈ મરી ગયા છે, તમારી બધી એના માટેની જાવા દાવા બંધ થઈ જાય. વાહ વાહ. બહુ સરસ. તો આ તો જીવતા જાવા દાવા બંધ થઈ જાય, કારણ કે આને મળદું કીધું. એટલે તમે ફાઇલ નંબર 1 ને તમે કહો, આપણી જાતે બોલીએ કે આ તો મળદું છે, એટલે એની અસર અંતસ્કરણ પર બહુ પડે. અને એને કારણે એ અંતસ્કરણ શાંત પડી જાય, જાવા દાવા કરતું બંધ થઈ જાય. પછી એને નફા નુકસાનની અસર ના થાય. ના થાય. બરાબર છે. ખ્યાલ આવ્યો ને? માથાકૂટ જ બંધ થઈ જાય, વિકલ્પો બંધ થઈ જાય, બુદ્ધિ બંધ થઈ જાય. પણ સાહેબ, જયારે આ વિચારીએ છીએ ને ત્યારે અંદર એવું લાગે છે કે અંદર કોઈ વસ્તુ છે ને ફરે છે, અંદર ટ્રાન્સફોર્મ થાય છે. તો ટ્રાન્સફોર્મ થાય ને. પકડાતું નથી. શું છે એ નહીં, ટ્રાન્સફોર્મ થાય ને. જે ખોટે રસ્તે ચાલેલું તે હવે સવડે રસ્તે આવે ને. એ શું છે? ઊંધું ચાલેલું તે સવડું આવે ને, સવડા પાછું આવે ને. શું પોતાના છે? ઘર બની ચાલે ને, પોતાના ઘર બની ચાલે. એટલે એ પોતે છે, હું છે, પોતે છે.
પોતે ને જે ઊંધું ચાલનારું હતું તે છે. વાહ વાહ, બરાબર, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. જે ઊંધું ચાલતું હતું તે હવે સવડું ચાલવા માંડ્યું આ ફક્ત મળદા શબ્દથી. વાહ વાહ, અદ્ભુત, 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 ખ્યાલ આવ્યો ને? બહુ સરસ, બહુ સરસ. એટલે આ મળદું નો આર્ટિકલ તો સાહેબ એટલો બધો ગજબ નો આર્ટિકલ છે ને કે વારે 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 વાંચવા જેવો છે. વાંચવા જેવો છે સાહેબ, બહુ સરસ, બહુ સરસ. કારણ કે આપણે તો વાતે વાતે છંછેડાઈ જઈએ છીએ. હમ હમ હમ. મેં કાલે પાણીવાળાને ફોન કર્યો તો આવ્યો નહીં, 2 ફોન કર્યા, 3 ફોન કર્યા, 4 ફોન કર્યા, 5 ફોન કર્યા તોય આવ્યો નહીં. દરેક વખતે કે આવું છું આવું છું આવું છું. પછી સાંજે 6 6:30 હું બહાર નીકળ્યો તો મેં એને સામેના રસ્તા પર જતા જોયો તો પાછો ફોન કર્યો તો એને ઉપાડ્યો નહીં. અને તો આપણે ડિસ્ટર્બ થઈ ગયા કે આ ઉપાડતો નથી ને અહીંયા આવ્યો છે છતાં આવતો નથી. આ કઈ જાતનો ચાલે. વાહ મળદું કે તો પતી ગઈ ને, આવો કોઈ રિએક્શન વાહ, ના વાહ. આવે. બહુ સરસ, બહુ સરસ સાહેબ. એટલે ફક્ત આ મળદું વાત જેટલી સમજાય એટલી સમજવાની, નહીં તો ખાલી આ મળદું બોલશે ને એની મેતે જ અંતસ્કરણ ઓગળી જશે. એટલે સાહેબ, મળદું જે શબ્દ વાપરી છે આપણા માટે વાપરવાનો છે કે સામેના માટે નહીં ને? તો બીજા કોના માટે? કે બીજા માટે નથી વાપરવાનું. જોજો ભૂલે ના, આપણા ચૂકે માટે ન તો ખરો જ, વાપરતા. આપણા માટે તો ખરો જ. અને બીજા માટે પણ વાપરવા જેવું છે, પણ બીજાને કોઈને જ્ઞાન હોય કે ના હોય પણ છે મળદું જ છે મળદું જ. વાહ વાહ, બહુ સરસ. આપે જે આ ફોન છે ની વાત તો કરી ને મળદું જ છે તો મળદું જ ખ્યાલ આવે ને. ચાર્જ થાય તો એ તો ચાર્જ થાય ત્યારની જે અંદર ચાર્જ થાય એ તો અંદરની વાત છે, પણ બહાર તો મળદું, બહાર તો ડિસ્ચાર્જ જ થાય છે વાહ, ને. બહાર તો મળદું જ છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. ડિસ્ચાર્જ એટલે મળદું, ડિસ્ચાર્જ એટલે એની પોતાની ઈચ્છા રાખે છે એ જ ગુનો છે. કોઈના કંટ્રોલમાં નથી, બરાબર. નહીં, ઈચ્છા રાખે એ જ ગુનો છે ને. હમ હમ એનાથી તો ભટકવું પડે છે. હમ. બરાબર. એટલે ફરી ફરી આ આર્ટિકલ વાંચવાનો કે જેથી કરીને અંદર એકદમ સેટ થાય. સાહેબ, તરત અદ્ભુત ને છે આ. તરત સેટ થાય એવું નથી. આ તો 5 7 વાર વાંચવું પડે એવું છે. બહુ 5 7 છેલ્લા વખત 5 વાંચવું પાનો પડે. પ્લસ એમાં દાદા ભગવાને કીધું છે કે આ મળદું લોકોને ના કહેવાય, લોકો ભડકી જાય, એટલે આપણે નિશ્ચેતન ચેતન કહીએ. હમ હમ. બરાબર. હા, ટેકનિકલ નિશ્ચિત ભાષામાં નિશ્ચેતન ચેતન, ટેકનિકલ પણ ભાષામાં, સાદી બરાબર. ભાષામાં, ગામઠી ભાષામાં કેવું હોય તો કે મળદું. મળદું છે. વાહ વાહ, બહુ ઇફેક્ટિવ શબ્દ છે સાહેબ, બહુ બહુ જ્ઞાની નો શબ્દ તમને મોક્ષે લઈ જાય સાહેબ. શબ્દ ન આપી શકાય એટલો બધો આ ઇફેક્ટિવ શબ્દ છે આ. બહુ કારણ કે મળદું શબ્દથી તમે ભડકી જાઓ. ભડકી જાય ને એક્ઝેક્ટનેસ પકડાય શું છે ઈ. એક્ઝેક્ટનેસ પકડાય. ડિસ્ચાર્જ કેસો તો હજુ કદાચ કોઈને ના ખબર પડે, પણ મળદું તો ગામ વાળા નાનામાં નાના મજૂરને પણ બધાય ખબર પડી જાય મળદું છે. બધાયને ખબર પડે. એટલે જેનું ઉપાદાન જાગૃત થયું અથવા જરાક કંઈક પકડવાનું થયું હોય તો આ પકડીને આ એક શબ્દ પરથી મોક્ષે વાહ ચાલ્યો વાહ, જાય સાહેબ. અદ્ભુત અદ્ભુત અદ્ભુત. એટલે બહુ એટલે સરસ. આ કંઈક એવી રીતે નીકળેલું હશે કે જે જીવો અમુક મળેલા ના હોય અથવા તો કંઈક જાગૃત થયેલા હોય પણ મોક્ષે જવા માટેનું કંઈ નિમિત્ત ખૂટતું હોય, એવા માટે આ શબ્દ નીકળી ગયો હશે સાહેબ. વાહ વાહ, કામ કરી જાય એવો શબ્દ છે સાહેબ આ. કામ કરી જાય માણસ. કારણ કે અમુક લોકો ભેગા ના થવાના હોય, દાદાને મળ્યા હોય અથવા તો ના મળ્યા હોય ને ફરી ભેગા ના થવાના હોય, હમ 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 હમ. એવું ઘણું બધું એમને દેખાતું હોય. એટલે આવા 1 2 શબ્દ એવા સત્સંગ થઈ જાય કે જેથી કરીને એને જિંદગીમાં ભૂલી શકે નહીં કે આ મળદું કીધેલું. વાહ, ભૂલાય જ અને નહીં. મળદું કહેવાથી જ એનું જ્ઞાન જાગૃત થઈ જાય ને એનું કામ વાહ, થઈને આગળ વધી જાય. જાગૃત કરી દે તરત જ. એટલે જ્ઞાનીની ચેષ્ટાઓ, જ્ઞાનીના શબ્દો બહુ હૃદયદ્રાવક અને મોક્ષગામી હોય છે સાહેબ. એક્ઝેક્ટ ઘા મારે, પ્રોપર જગ્યાએ ઘા મારે. એવો ઘા મારે કે મોક્ષે જ જાય એમ. મોક્ષે જ જાય, પાછો આવે નહીં. અને મળદા શબ્દથી અહંકાર ખતમ જ થઈ જાય. ખતમ થઈ જાય સાહેબ. ખરેખર આ શબ્દ તો મને એટલો કોઈ બધો ગમ્યો છે. આર્ગ્યુમેન્ટ રહી નહીં. મળદાથી ડિસ્ચાર્જ થી તો કદાચ આર્ગ્યુમેન્ટ રહે, પણ મળદાથી તો આર્ગ્યુમેન્ટ ના રહે. સીધું ફૂલ સ્ટોપ આવી જાય. ફૂલ સ્ટોપ આવી ગયો. જ્ઞાનીના બધા શબ્દો ફૂલ સ્ટોપ લાવનારા છે. વાહ વાહ, અદ્ભુત અદ્ભુત અદ્ભુત. એટલે આવું છે સાહેબ. અને આમાં સાહેબ એક બીજી વાત છે, બીજો એક પ્રશ્ન છે. દીપકાનંદજી પૂછું સાહેબ? હા હા, પૂછો. કોઈ પણ અવસ્થા ઉકલે છે ત્યારે દ્રવ્ય કર્મના પાટા પ્રમાણે દેખાય છે. દ્રવ્ય કર્મ એટલે ઉકલતી દ્રષ્ટિ.
જ્ઞાન મળ્યા હા. પછી હવે હું ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હવે એ ઉકલતી અવસ્થા ઉકલતી દ્રષ્ટિ મારા માટે જ્ઞેય છે. હવે મારો પ્રશ્ન એ છે કે આ ઉકલતી દ્રષ્ટિ છે, ઉકલતી માન્યતા છે, એ પણ ખરેખર મળદું કહેવાય, જીવતો ભાગ નથી. એટલે જ એને મળદું કીધું ને. અદભુત અદભુત, બહુ સરસ, બહુ મળદું સરસ. કહો એટલે વિકલ્પ ઉભો ના થાય. બધું જ મળદું છે ટૂંકમાં, બધું જ. બધું જ મળદું છે. એને વિકલ્પ ઉભો ના થાય એટલે પતી ગઈ વાત. અહંકાર ઉભો જ ના થાય. હમ. હા, અહંકાર માટે શબ્દ વાપરેલો છે સાહેબ ખરેખર તો. અહંકાર માટે, વાહ વાહ. હા, કે કારણ કે જે મૂળમાં ઈ જ અહંકાર છે. કશું જ કરતો નથી, જે અહંકાર કશું જ કરતો નથી, છતાં બધું જ કરે છે એવું માને છે કે હું કરું વાહ છું. વાહ, બધું જ કરું છું એવું માને છે, વાહ વાહ. એવું માને છે. એ એવું માને, અહંકારને ઓગાળી નાખવા માટે કહી દીધું આ મળતું છે. અદભુત એટલે અદભુત અહંકાર અદભુત. કશું બોલી શકે નહીં સાહેબ. હા, બહુ સરસ, બહુ સરસ. બિલકુલ બોલી શકે નહીં અહંકાર. કે મળતું છે એટલે બોલવાનું બંધ થઈ ગયું, અહંકાર ચૂપ થઈ ચૂપ ગયો. ચૂપ થઈ જાય, ચૂપ થઈ જાય, વાહ વાહ. અને ડોકું ના કાઢી શકે મળતું છે એટલે. વાહ વાહ, ઊંચો જ ન થાય, બરાબર છે, બહુ કહું છું સરસ. ને કે આ શબ્દ એટલો બધો ગજબનો છે કે આપણે તો જેમ છે તેમ ઉતરી જાય ને તો ભગવાનની કૃપા થઈ જાય. સાહેબ આ તો બહુ ઉપકાર છે મોટો દાદાનો આપણા ઉપર, સાહેબ એવું લાગે છે, બહુ મોટો ઉપકાર છે આ શબ્દ બોલી. બહુ મોટો એટલે વાત નહીં કરે. ગમે તેવું પઝલ, ગમે તે આપણા ઘરમાં થતું હોય કે દુનિયામાં થતું હોય, પણ તમે બોલો કે આ મળતું છે એટલે તમારું બધું જ બંધ થઈ જાય. સાહેબ આ ક્યાં કેમ લેવલ ઉપર. થયું, કેમ કર્યું, કોણે કર્યું, શા માટે, બધા ઓલ ક્વેશ્ચન્સ ગેટ ક્લોઝડ. ક્લોઝ, વાહ વાહ, બહુ સરસ. નો ક્વેશ્ચન્સ. નો ક્વેશ્ચન, બરાબર. મોક્ષે જનારાને ક્વેશ્ચન હોય નહીં. હોય નહીં, વાહ વાહ. અને ક્વેશ્ચન હોય તો મોક્ષે જઈ શકે નહીં. જઈ શકે નહીં, જઈ શકે નહીં, બરાબર છે. કારણ કે અટકાવે, પોતે ઉપેય સ્વરૂપ છે. ઉપેય સ્વરૂપ છે, વાહ વાહ. હવે ઉપેય સ્વરૂપ જે હોય ત્યાં ક્વેશ્ચન ના હોય, કારણ કે ત્યાં બધા ક્વેશ્ચન ઓગળી જાય ઓગળી જાય છે, જ્ઞાનમાં. પૂરું થઈ જાય છે ત્યાં. વાહ, એટલે આ મળદું શબ્દ જે ક્વેશ્ચન્સ ઉભા થાય છે એ બધા પૂતગલ વાળા ભાગના છે. વાહ વાહ. અને પૂતગલ વાળા ભાગ માટે આ બધું કરતા નથી ને તું આ જુદો છું ને આ જુદો છું ને એ બધું એના માટેનું છે. પણ આ બાજુ જ્ઞાન મળી ગયું, શુદ્ધાત્મા મળી ગયો એટલે જે બાકીનો પૂતગલ ભાગ રહ્યો એ મળદું કહી દીધું એટલે વાત પતી ગઈ. આખી સાઈડ બંધ થઈ ગઈ સાહેબ, ઈ સાઈડ જ બંધ થઈ ગઈ. એટલે તું તારા હવે સ્વભાવમાં રે અને જોયા કર શું થાય છે. પણ જોવાનું માણસને બહુ મોટો પુરુષાર્થ કહેવાય. જોવું એટલે આ પરેશની આંગળી કોઈ કાપતું હોય અથવા તો અપમાન કરતું હોય ત્યારે મારે જોતા રહેવું એ પુરુષાર્થ છે. બહુ મોટો પુરુષાર્થ. બચાવ કરવો એ પુરુષાર્થ નથી. નહીં નહીં, વાહ વાહ. સમજો, બચાવ કરવો એ પુરુષાર્થ નથી, જોવું એ પુરુષાર્થ છે. બચાવ જે કરે છે કરનાર છે, બચાવ કરનાર છે તે હું નથી. તે હું નથી, વાહ વાહ. એ તો કરશે જ, એનો બચાવ તો કરશે જ, ઈ તો બરાબર છે. એટલે બચાવ કરે કે એટેક કરે એ બંને ભાગ જુદા છે. એ મર્દાના ભાગ છે. એ મર્દાના ભાગ છે. વાહ 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 વાહ, અદભુત અદભુત અદભુત. અને પોતે જુદો છે. એટલે આખું અંતસ્કરણ તમારું ડિઝોલ્વ થઈ જાય સાહેબ. અને અંતસ્કરણ શુદ્ધાત્મા સ્વરૂપ થઈ જાય અને આ બાજુ સંસાર તરફ ડીએક્ટિવેટ થઈ જાય એટલે બહુ મોટું કામ થઈ જાય સાહેબ. આ મળદું શબ્દ તો સાહેબ પઝલ બહુ મોટી પઝલ ચાવી. કોણ કરે છે? પઝલ તો આ જ કરે છે ને, આ જ કરે છે, અંતસ્કરણ કરે છે. અંતસ્કરણ જ કરે છે. અને જે પઝલ અંતસ્કરણ કરે છે એટેક કોની પર કરે છે? આપણી ઉપર જ કરે છે. આપણી ઉપર કરે છે, વાહ વાહ, બરાબર છે. એટલે પોતે જ પોતાની પર એટેક કરે છે. પોતે જ કરે છે પોતાનો. એટલે મળદું કીધું એટલે પોતે પોતાની પર એટેક કરતો બંધ થઈ ગયો. બંધ થઈ ગયો, બંધ થઈ ગયો, વાહ વાહ. તો એને તો મોક્ષ કીધો, બીજું શું? વાહ વાહ વાહ, બહુ મોટી ચાવી છે આ મળદું, એ બહુ બહુ મોટી ચાવી છે. મોટી ચાવી છે સાહેબ, ગજબની. જ્ઞાની પુરુષના શબ્દોને આપણે બહુ લાઇટલી લઈએ છીએ. સાહેબ આપે 2-3 વખત યાદ અપાવી ને એટલે મને લાગ્યું કે કાંઈક હશે આની અંદર, તો જ પરેશાન નથી કે આ જોજો. એટલે મને આ વાંચ્યું ને એટલે પછી મને ગજબ ગજબ છે. આપણે લાઇટલી લઈએ છીએ પણ એની પાછળની ડેપ્થ જો પકડાય ને તો આપણે એને છોડીએ ના હાથમાંથી. સાહેબ ઓછા સમયમાં બહુ મોટું કામ થાય.
બહુ મોટું કામ થઈ જાય, બહુ મોટું કામ થઈ જાય. એક સાહેબ પાના નંબર કોઈનાથી 29. કોઈનાથી તમે ઇમ્પ્રેસ ના થાવ. નો થાવ વાહ વાહ મળદું જ છે, પછી ઇમ્પ્રેસ થવાનું ક્યાં રહે? એલિવેટે ના થાવ. એલિવેટ નો થાય. બરાબર છે. હવે ગુરુ લઘુ સ્વભાવ એમને એમ પ્રગટ થઈ જાય. અદ્ભુત 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 અદ્ભુત. ખ્યાલ આવ્યો ને? અગુરુ લઘુ ખુલી જાય, અગુરુ લઘુ ખુલી જાય. એટલે આ વાંચતા જવાનું અને દાદાને પ્રાર્થના કરતા જવાનું કે દાદા આ જેમ છે તેમ ફિટ થઈ જાઓ, બસ જેમ છે તેમ ફિટ થઈ જાઓ, કામ થઈ જાય સાહેબ. સાહેબ એક પાના નંબર 29 પર દીપકાનંદજી. અક્રમ વિજ્ઞાન જૂન જુલાઈ 2025, પાના નંબર 29. તમે મને ફોરવર્ડ કરી શકાશે? આ તો હાર્ડ કોપી છે સાહેબ મારી પાસે. કઈ વાંધો નહીં, કોપી મુશ્કેલ નથી. વાંચો વાંચ્યું તમે સાહેબ? એમાંથી. હાજી હાજી. એમાં એવું દાદા કહે છે કે આપણે અહીં અક્રમમાં મિશ્ર ચેતન હોય ખરું, પણ એ જ્ઞાન પછી કામ ના કરે. અને ત્રીજું નિશ્ચેતન ચેતન હોય. શુદ્ધ ચેતન, મિશ્ર ચેતન અને નિશ્ચેતન ચેતન બહાર જગતને છે. તમારે શુદ્ધ ચેતન અને નિશ્ચેતન ચેતન બે જ છે. અને આ થોડુંક મારે સમજવું છે કે આપણે અહીં અક્રમમાં મિશ્ર ચેતન હોય ખરું, પણ એ જ્ઞાન પછી કામ ના કરે. મિશ્ર ચેતન એટલે હું પરેશ છું અને હું કરવા વાળો છું ને હું જાણવા વાળો છું. જીવતો ભાગ એ મિશ્ર ચેતન વાળો, એ આખા જગત ને હોય. હોય. હા બરાબર. હવે જયારે હું શુદ્ધાત્મા છું, ભાન થયું, એટલે પછી બાકીનો ભાગ જે રહ્યો તે નિશ્ચેતન ચેતન, એ જ મળતું. બરાબર. એ જે નિશ્ચેતન ચેતન ભાગ છે ને એ જ મળતું, પણ કે નિશ્ચેતન ચેતન જલ્દી સમજાય નહીં. સમજાય નહીં. વાહ વાહ. ના સમજાય. એટલે એને ટેકનિકલ ભાષામાં મળતું શબ્દ હું બદલવા માંગતો હતો, મને જરાક આમ બહુ ભારી લાગતો હતો, પણ મેં કીધું કે ભગવાનના શબ્દને આપણે હલાવવો વાહ વાહ નહીં. નથી. ખ્યાલ આવે ને? નહીં તો એને બીજા શબ્દોમાં કહી શકાય કે ઇટ ઇઝ લાઈક વન ટાઈપ ઓફ રોબોટ. રોબોટ. હા, પણ તો પ્રોપર નથી શબ્દ. બરાબર. રોબોટ શબ્દથી તમને તમારું અંતસ્કરણ બંધ થશે, પણ એટલું અસર નહીં થાય જેટલું મળદા શબ્દથી થાય છે. સાહેબ આ શબ્દ તો બહુ મોટું કામ કરી જાય, બહુ મોટું. મળદું એટલે આમ દેખાય આપણને. મળદું શબ્દ તમને અસર કરશે, અસર કરે છે. રોબોટ શબ્દ અસર નથી કરતો જેટલું મળદું શબ્દ અસર કરે છે. સર્વવ્યાપક શબ્દ છે, બધાય સમજી શકે એવો. બધા જ સમજી શકે એવો શબ્દ છે. બધાય સમજી શકે, બધાય સમજી શકે. અભણ માણસે સમજી શકે. અભણ, કારણ કે જે ચાર્જ થયેલું હતું એ ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. રોબોટ ઇટ ઇઝ વન ટાઈપ ઓફ સેમ થિંગ, પણ રોબોટમાં આત્મા નથી. આત્મા નથી. આત્મા હોવા છતાંય. હવે આપણી મળદું એટલે શું, તો કે કોઈ ક્રિયામાં આત્મા નથી. કોઈ ક્રિયામાં આત્મા. વાહ વાહ. એટલે ક્રિયા દેખાય છે ખરી, પણ એમાં કશું છે નહીં. વાહ વાહ. બરોબર. દાદા કીધું ને આ જગતમાં સેન્ટ ચેતન નથી, ક્યાંય એક સેન્ટ ચેતન નથી. એક્ઝેક્ટલી એ કહેવા માંગે દાદા ભગવાન. એટલે મળદું શબ્દ મૂક્યો. મળદું શબ્દ એમના મોઢામાંથી નીકળી ગયો, એમને કઈ બોલવા નથી ગયા, પણ આ એમને અંદર જે ચાલતું હતું હશે, ચાલતું હોય ત્યાં નીકળી જાય. બટ નેચરલ સમય ક્ષેત્ર ભેગું થાય અને આ શબ્દ નીકળી ગયો. ઘણા લોકોનું કલ્યાણ કરી નાખશે આ શબ્દ તો. ઘણા લોકોનું કલ્યાણ. બહુ મળદું શબ્દ આ વાંચ કરશે ને તો કલ્યાણ થઈ જશે સાહેબ. બુદ્ધિ બંધ થઈ જાય ને, બુદ્ધિ બંધ થઈ જાય. આ જ્ઞાન માર્ગમાં અત્યારે હેરાન કરનારું કે ના સમજણ પડનારું બુદ્ધિ છે, અને મળદું શબ્દ બોલવાથી જ બુદ્ધિ બંધ થઈ જાય. બંધ થઈ જાય. બરાબર. એનો સ્કોપ જ ન મળે બોલવા. મળદું થઈ ગયું એટલે કોઈ કરતા રહ્યું નહીં. ડિવેલ્યુએશન થઈ ગયું. ટોટલી ડિવેલ્યુએશન થઈ ગઈ. ખલાસ થઈ ગઈ વાત. એક ઘાન બે કટકા કરી દીધા. હવે આનાથી આગળ કઈ છે જ નહીં બીજું. કાંઈ નહીં. ફિનિશ થઈ ગઈ વાત. અને પ્લસ તમને નિરાત આપી દે. નિરાત ઠંડક થઈ જાય સાહેબ એકદમ. તમને નિરાત થઈ જાય કે મળદું છે. હા,
હા એ વાહ નવું કશું થવાનું નથી. જવાબ નથી. વાહ વાહ કોઈ હેરાન કરી શકે નહીં. હા કોઈ હેરાન કરી શકે નહીં. મળતું બરાબર. છે. ખ્યાલ આવ્યો ને? સાહેબ આપેલા એક સત્સંગમાં આપે એક બરોબર શબ્દ આપ્યો હતો, વિતરાગોનો હા, શબ્દ બરોબર, હા. બરોબર. આ એક એવો નવો શબ્દ છે, આ મળદું. બહુ સરસ, બહુ જય સરસ સાહેબ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. ઓહો સાહેબ આવી ગયા. હાઉ આર યુ? ગુડ ગુડ. કેવી રીતના બે છે બે હેલ્થ? ચાલે. ઓકે બે ઓકે, ચાર ગાવ ગાવ આ ગાવ બે લાઈન આ ચાલો. સબ્જેક્ટ ઉપર ગુરુ પૂર્ણિમા, મળદું હા અને ચાર્જિંગ એના પરનું એક હા પદ છે. ઓકે. સન્મુખ દાદાનો એ ત્યારે શું થાશે ગુરુ પૂર્ણિમાનું. સૂનું સૂનું લાગે ત્યારે મળદા થઈને જીવવાનું. સન્મુખ દાદા નો હોય ત્યારે શું થાશે ગુરુ પૂર્ણિમાનું. દુનિયાનો કરતા નથી કોઈ, જાતે માંડ્યા જો હિસાબ. પોતાના જ પ્રતિષ્ઠિત ભાવે ચાર ગતિ સંયોગો છાપ. અહંકારે ચાર્જિંગ કરતા ડિસ્ચાર્જિંગ એ ભોગવાતું. અહંકારે ચાર્જિંગ કરતા ડિસ્ચાર્જિંગ એ ભોગવાતું. અલ્પ ભવોના પરિભ્રમણમાં મૃત્યુંજય થઈ જીવવાનું. અલ્પ ભવોના પરિભ્રમણમાં મૃત્યુંજય થઈ જીવવાનું. સન્મુખ દાદાનો હોય ત્યારે શું થાશે ગુરુ પૂર્ણિમા. વાહ 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 વાહ. મળતું થઈને જીવજો પછી ગુરુ પૂર્ણિમા. વન્ડરફુલ વન્ડરફુલ, વેરી નાઇસ. ગુરુ પૂર્ણિમા ને મળતું શબ્દ જરાક વિરોધાભાસ લાગે. Yes. એટલે પણ પછી ખરી ગુરુ પૂર્ણિમા ત્યાં જ છે કે મળતું જાય તો ગુરુ પૂર્ણિમા થઈ. કારણ કે ભગવાન જાગ્રત રહ્યા. યસ યસ એવી રીતે જીવી જવાનું હવે. એવી રીતે જીવી જવાનું. એટલે દાદાના આશય મુજબ. આ દાદાના આશય મુજબ. વેરી નાઇસ, વેરી નાઇસ. બહુ ફાઇન. કેવું પડે સાહેબ. સરસ. ચાલો નેક્સ્ટ. હાજી લેજો. जय सच्चिदानंद। સચ્ચિદાનંદ. डिस्चार्ज अहंकार तो समझ में आ गया, आपने बीच में वो सूत्र पोस्ट किया था। चार्ज अहंकार और डिस्चार्ज अहंकार में डिफरेंस मुझे डिफरेंस समझ क्या में है? नहीं आया। हाँ मुझे नहीं समझ आया। हाँ चार्ज अहंकार में मैं करता हूं ऐसा लगता है उसको, और मैं करता हूं क्यों उसे लगता है, तो कि मैं ये देहधारी हूं ऐसा लगता है। पहला पहला मैं देहधारी हूं, उसके कारण मैं करता हूं। ये दो चीज से चार्ज होता है, कोई क्रिया से चार्ज नहीं होता है। खून करो, चोरी करो, दान करो, उससे चार्ज नहीं होता है। मैंने किया ऐसा बोला करके चार्ज होता है, जवाबदारी आपके ऊपर आती है। और डिस्चार्ज के अंदर, डिस्चार्ज यानी क्या, तो कि नक्की करना कि मुझे ये काम करना है लेकिन आज हो नहीं सकता है आपसे, तो वो चीज पेंडिंग रही। तो जब वक्त मिलता है, वक्त मैच्योर होता है, क्या बोलते हैं उसको, अ, उसका टाइम आता है, तो ऑटोमेटिक वो चीज होती है। तो जब ऑटोमेटिक वो चीज होती है तभी लोगों को लगता है इसने काम किया। एक्चुअली वो उसने किया नहीं है, जो उसने नक्की किया था करने का, वो चार्ज जो किया था वो आज डिस्चार्ज हो रहा है। तो आज पूरा भव जो है जन्म से लेके मृत्यु तक सब डिस्चार्ज हो रहा है। डिस्चार्ज देख सकते हैं, चार्ज देख नहीं सकते।
चार्ज सूक्ष्म है, डिस्चार्ज इफेक्ट है, वो पांचों इंद्रियों से अनुभव में आती है, क्योंकि उससे क्रिया होती है। समझ में आती है बात? हाँ। तो जब क्रिया डिस्चार्ज होता है तब जागृति के कारण उसको पता चलता है कि ये व्यवस्थित करता है या तो मैं शुद्धात्मा हूं, तो उसका कट ऑफ हो जाता है, चार्ज नहीं नया नहीं होता है, कि उसको अंदर अंदर से तो फीलिंग है ना मैं शुद्धात्मा हूं, वो दादा भगवान की कृपा से है। लेकिन अगर वो चूक गए तो वो चीज जो शुद्धात्मा भाव से डिस्चार्ज होनी चाहिए थी वो डिस्चार्ज तो हो गई, मगर पूरी जागृति रही नहीं, इसलिए वो वापस आता है, वो बात अलग है। लेकिन चार्ज डिस्चार्ज समझ में आया? चार्ज भाग अलग है, डिस्चार्ज भाग अलग है। डिस्चार्ज भाग मरा हुआ है, चार्ज भाग में जीवित है, मर्जी है। तो पूरी दुनिया इसमें पता नहीं चलता है किसको, जो दिखता है उसको उसको जीवित भाग मानता है। इसलिए दादा भगवान बोलता है जो दिखता है वो जीवित भाग नहीं है, वो निश्चेतन चेतन है, मैकेनिकल चीज है। क्योंकि उसने जो चार्ज किया था उस हिसाब से डिस्चार्ज ही हो रहा है। उसको लगता है कि मैं कुछ करता हूं, लेकिन ऐसा नहीं है, संजोग के हिसाब से होता है। आप अपनी जिंदगी में लाइफ में अनुभव करना कि कोई चीज आपको नहीं करनी है फिर भी हो जाएगी, और कोई चीज करनी है तो लगे 2 दिन के बाद करूंगी लेकिन तुरंत हो जाती है, या तो 5 दिन के बाद होती है। ऐसा क्यों होता है? उसका टाइम सेट होता है तभी वो होती है। दरेक दरेक इफेक्ट को, रिजल्ट को आने के लिए इट हैज इज ओन टाइम। जब तक वो टाइम नहीं पकता है तब तक वो रिजल्ट आता नहीं है। तो जो कॉज आपने पूर्वा लाइफ में किए थे उसकी इफेक्ट इस लाइफ में आ रही है, और कुछ भी नहीं है। तो दादा भगवान ने नया जो चार्ज होता था, नया प्लानिंग करते थे कि ऐसा नहीं होना चाहिए, ऐसा होना चाहिए, ऐसा नहीं होना चाहिए, वो बंद करा दिया। तो क्या ऐसा प्लानिंग क्यों होता था? तो क्योंकि हमको लगता था कि ये फैक्ट्री डालने में सब, फॉर एग्जांपल, क्योंकि फैक्ट्री डालने में बहुत अच्छा है, बहुत पैसा मिलेगा, ऐसा वैसा। लेकिन जब फैक्ट्री हैंडल करते हैं तो त्रास लगता है उसको, जब जब तकलीफ आती है तो वो ऐसा लगता है कि साले फैक्ट्री नहीं डालनी चाहिए, उससे नौकरी करे तो अच्छा है, शाम को 5 बजे फ्री तो हो जावे। तो वो संजोग में से सुख लेने के लिए डूज एंड डोंट्स करता है। लेकिन जब शुद्धात्मा प्राप्त तो हो जाते हैं तो फिर सुख मिलता नहीं है, सुख उसको मिल गया अपना जो ढूंढ रहा था वो। तो डूज एंड डोंट्स खलास हो गए, तो अभी खाली डिस्चार्ज भाग रह गया, तो उसको डिस्चार्ज करने का है। लेकिन जितनी बात ये पकड़ में आ जाए, जब समझ में आए, तो उसका उसका फायदा बहुत आता है, नहीं तो फायदा कम आता है। क्या? मुझे एक और क्वेश्चन था, हाँ, थोड़ा थोड़ा पर्सनल भी हो सकता है। हो अभी सकता है। अ, विपरीत संयोग आपको सत्संग की तरफ ज्यादा ले जाते हैं। ज्यादा ले जाते हैं, हाँ। हाँ, ये नेचुरल है। हाँ, नहीं, अच्छे से जीव ले का जा। स्वभाव है सुख ढूंढने का, हाँ, तो वो करेक्ट। कहीं से भी सुख ढूंढता है, फिर वो एब्सोल्युटली फैक्ट्री राइट। हो या सत्संग हो। करेक्ट। अभी जब भी हम बहुत ज्यादा इन्वॉल्व हो जाते हैं सत्संग में और ऑल राउंड ये सब चीजों में, अ, अच्छी चीजों में, तो दूसरे लोग ऐसा समझते हैं, जैसे आपने बोला हम जिंदा नहीं है, मर्दा है सपोज, तो दूसरे लोगों को बहुत प्रॉब्लम होती है। तो दे फील लोगों को तो बहुत प्रॉब्लम होगी ना, क्योंकि लोगों को तो अपनी तरीके से सबको कराना है, करवाना है, और उसी को ही लाइफ मानते हैं। नहीं, उसको तो लेकिन पता नहीं है ना कि ये मर्दा ही है। नहीं, आप फिर वो होटल में खाना खाने जाओ ने, होटल में खाना खाने जाओ ने, फिर भी मर्दा है, फिर भी वो डिस्चार्ज परिणाम ही है। समझ में आया ना? लेकिन लोगों को क्या है कि अपनी मर्जी से कोई चले तो उसको अच्छा लगता है, अपनी मर्जी से नहीं चले तो उसको सही नहीं लगता है। तो वो जो सही लगना नहीं लगना है वो पूर्व का हिसाब है, पूर्व का हिसाब है, जिसके कारण एक दूसरे को दुख होता है।
तो वेर का हिसाब है। इसके लिए जैसे वैसे करके दादा को प्रार्थना करके चौथी आज्ञा रे के निकाल कर डालो। सच झूठ में मत पढ़ो, सच झूठ में नहीं पढ़ने का। संभव से शक्ति मांगने की, दादा संभव से निकाल करना है। और दादा बोलते हैं कि संभव से निकाल करने में एक ही पॉइंट सेंटर में रखने का कि जैसा बना वैसे वैर नहीं बनना चाहिए। बाकी जो कुछ थोड़ा बहुत इधर उधर होगा कोई चिंता नहीं है। संभव से निकाल करना उसका मतलब ये नहीं छोड़ देना। संभव से निकाल करना उसका मतलब ये नहीं छोड़ देना। अपने को, आपको जो ठीक लगता है वो बात करने की, सब कुछ करने का, फिर लगता है कि कोई छोड़ता नहीं है तो फिर धीरे से अपन ऐसे छोड़ देवे कि पता ही नहीं चले। क्योंकि अपने को मालूम है व्यवस्थित शक्ति के बाद कुछ होने वाला नहीं है। फिर भी अगर आपकी शक्ति उतनी नहीं है तो पकड़ के रखो, कोई चिंता नहीं है। जो पकड़ के रखने वाला वो आप नहीं हो, आप शुद्ध आत्मा हो। मेरी बात समझ में आती है थोड़ी बहुत? पूरी। हाँ, तो थोड़ा छोड़ोगे, धीरे धीरे छोड़ोगे। पहला 5% छोड़ के देखो, कभी 10% छोड़ के देखो, कभी पकड़ के रखो, दोनों का अनुभव देखो क्या होता है, कितना अपने को शांति मिलती है। बहुत मजा आएगी, एक्सपेरिमेंट करना चाहिए। दूसरा मुझे डिफरेंस पता करना है। मुझे ऐसा लगता है आई एम चीटिंग माई सेल्फ। कैसे? ओके, कि सत्संग की तरह तो हम मर्दा है, राइट? पर अभी मुझे क्या, सी घर वाले सबसे नजदीकी फाइल होते हैं, तो वो लोग क्या बोलते हैं कि चुप हो जाने से, या गॉड को सरेंडर कर देने से, या व्यवस्थित शक्ति है ऐसा मान लेने से आपकी ड्यूटी खत्म नहीं होती। ओके? आपकी ड्यूटी है कि अगर कोई प्रॉब्लम है तो उसको सॉल्व करो, लाइक दैट। तो पर लेकिन अगर हमें दिखता है कि नहीं, इसमें हमें नहीं पढ़ना है, या दादा के ज्ञान से सब अपने आप से टाइम से व्यवस्थित है, ठीक हो जाएगा, तो वो खुद को कैसे पता चले कि आई एम चीटिंग माई सेल्फ, कि मुझे पढ़ना नहीं है, मुझे अच्छा नहीं लगता है प्रॉब्लम, या मैं उसको ज्ञान की दृष्टि से देख रही हूँ। नहीं वो तभी ऐसा होता है कि ऐसा लगेगा कि मुझे मार पड़ेगा इस चीज के अंदर, मेरे को नहीं पढ़ना है। समझ में आया ना? तो वो तो वो फाइल नंबर 1 ऐसा बोलती है। फाइल नंबर 1 को बचाने के लिए ये सब होता है। फाइल नंबर 1 अपने आप को अच्छा बताने के लिए ऐसा करती है। फाइल नंबर 1 अपना हमेशा अहंकार का स्वभाव ही है खुद को बचाना। ख्याल में है ना? तो वो देखने का, और वो शुद्धात्मा पद प्राप्त हुआ है ना, तो आप बोलने का अरे क्या होने का तेरे को, तेरा जो भी कुछ है तो वो तेरा तेरा आएगा, तो उसमें क्या दिक्कत क्या है? व्यवस्थित के बाहर तो कुछ आने वाला नहीं है। वाई यू डोंट वांट टू गो इन दैट? अगर कुछ आ गया है तो चलो कोई वादा नहीं, देख लेंगे क्या बात है। आज्ञा में रह के जाने का, दादा संभव से निकाल करने की शक्ति दो। फिर आपका नहीं होगा ना तो आपको लोग साइड में रख देंगे ऑटोमेटिक। अपनी मर्जी से नहीं होना चाहिए छूट जाने का। व्यवस्थित में तो क्या बोलते हैं कि पहला प्रयत्न करो फिर बोलो व्यवस्थित। प्रयत्न ही नहीं करो तो गलत बात है ना। वो तो व्यवस्थित का मिसयूज हो गया। यस, एग्जैक्ट वही। हाँ, और ये काफी ऐसे प्रॉब्लम्स है जिसमें हम अपने आप को इन्वॉल्व नहीं करना चाहते। ख्याल में है ना? तो लोग फोर्स करेंगे तो क्या, ओके चलो कोई वादा नहीं, पहला छूटने की कोशिश करो, लेकिन फिर भी नहीं होता है तो क्या, ओके वादा नहीं, चलो करते बात करते हैं। लेकिन अपने को अंदर से संभव से निकाल करने की शक्ति मांग के बाद में बात करने की। क्योंकि फाइल नंबर 1 को बचाने के लिए ही सब पूरी दुनिया जीती है। वो शुद्धात्मा होके नहीं जीता है, फाइल नंबर 1 होके जीता है। शुद्धात्मा होके जीते तो फाइल नंबर 1 का तो उसका हिसाब है, चिंता क्या करने की। तो वो जो अंडरस्टैंडिंग वो है धीरे वो धीरे रहने, आती है ना, हाँ। वो धीरे धीरे आती है। निष्पक्षपाती जितने होंगे आप अपने फाइल नंबर 1 से, तभी आएगी ना।
इसलिए दादा भगवान ने आप तो पुत्रों को बोला ना कि आप तो पुत्र किसको बोले जाते हैं, जो खुद को चीटिंग नहीं करते उसको। मैं अगर बाहर किसी लड़की के ऊपर दृष्टि डालूं तो मैंने चीटिंग की अपने आप पर। आप बोलते हो आप तो पुत्र और बात तो गलत काम करते हो, तो मैंने चीटिंग की ना अपने साथ। इसलिए दादा भगवान ने आप तो पुत्र का डेफिनेशन दिया कि जो अपने आप से चीटिंग नहीं करता है उसको आप तो पुत्र बोला जाता है। करेक्ट। ख्याल में है ना? तो वैसा ये यही देखने का आपका क्वेश्चन बहुत अच्छा है कि वो फाइल नंबर 1 को ही बचाने के लिए पूरा दिन सब काम करते रहते हैं। अपने को फाइल नंबर 1 को बचाने में नहीं पड़ना है, वो तो व्यवस्थित शक्ति उसको चलाती है। तो अपने को शुद्धात्माओं के फाइल नंबर 1 को देखना है और उसको जैसा लगता है वो करेगा, लेकिन करने से पहले कोई संजोग बनता है कि बहुत ऐसा संजोग आने वाला है, तो अपने को संभव से निकाल करने की शक्ति मांग के डील करने का, वो फाइल नंबर 1 डील करेगी। लेकिन फाइल नंबर 1 को बोलने का अपने को संभव से निकाल करना है, ये फाइल आई है, हिसाब तेरा है, हिसाब फाइल नंबर 1 का है, अपना नहीं है, हम शुद्धात्मा है। तो ये डिस्टिंग्विश जो होना चाहिए वो होता नहीं है, स्वार्थ के कारण, लालच के कारण, कपट के कारण ये जितना डिस्टिंग्विश होना चाहिए वो नहीं होता है। इसलिए जैसा है वैसा ज्ञान समझ में नहीं आता है, और स्वार्थ के कारण ये ज्ञान अपने हिसाब से लोग चलाते हैं। इसलिए जैसा फल आना चाहिए वैसा फल नहीं आता है। ख्याल में आया? हम खुद ही मिसयूज करते हैं, जाने या अनजाने। खुद ही मिस यूज करते हैं। जितना आप मिस यूज नहीं करोगे आपको उतना फायदा होगा, भगवान का आशीर्वाद मिलेगा, भगवान तुम्हारे साथ रहेंगे। मिस यूज यानी क्या? भगवान को साइड में रखना। तो यू आर ऑलवेज इन पजल्स, यू आर सराउंडेड बाय द पजल्स ओवरकम यू। इसलिए ऐसा जब भी हो तो तुरंत बोलने का मैं शुद्ध आत्मा हूं करके पहला अलग हो जाने का। पजल अलग, मैं अलग, तो ऑटोमेटिक काम बनेगा फर्स्ट क्लास। इसलिए इसके कल या परसों मैंने एक सेंटेंस लिखा था कि પોતે શું કરી રહ્યો છે એ જાણે એ જાગૃતિ। તો શું કરી રહ્યો છે એટલે રાંધી રહ્યો તે, તો કે રાંધતી વખતે તને શેની જાગૃતિ રહે છે કે હું સારું બનાવું, જેમ તેમ બનાવી દઉં, ઓછું બનાવું, વધારે બનાવું, કામવાળીને ઓછું આપું, ઓલાને આમ આપું, એ અંદર જે રમત રમે છે તે જાણવાનું, એ જાગૃતિ છે કે આ રમત રમનાર અને હું જુદો છું। बिजनेस करते तो बिजनेस किस हिसाब से करते हैं? पैसा कमाने के लिए सामने वाले को बेवकूफ बनाते हैं, तो वो जानो कि आपने बेवकूफ बनाते हो आप दूसरों को। लेकिन मटेरियल चीजों में और जो फिजिकल एक्टिविटीज है उसमें फिर भी अलर्ट होना थोड़ा इजी है। ये जो एकदम माइन्यूट चीजें हैं ना, इसमें अलर्टनेस बहुत डिफिकल्ट लगता है। और डिफिकल्ट मुझे नहीं है, आपको शुद्धात्मा पद दिया है तो आपके लिए डिफिकल्ट नहीं है। आपको सेपरेट बनाया है, सेपरेट बनाया है इसलिए आप देख सकते हो। सेपरेट नहीं बनाया तो बहुत डिफिकल्ट है, तो दूसरे का काम नहीं है। आप शुद्धात्मा हो, शुद्धात्मा नहीं होंगे तो डिफिकल्ट है। शुद्धात्मा हो के फाइल नंबर 1 को देखोगे ना तो ये सब पता चलेगा ये कैसा क्या काम करते हैं, आई विल ट्राई। कितना कितना समझ के बोलते हैं, कितना बेवकूफ बना के बोलते हैं, कितना कैसे बोलते हैं, सब मालूम पड़ेगा। आई डोंट से दैट यू स्टॉप योरसेल्फ, but know yourself by having this Jagritika, I am Shuddhatma, and know this what you are speaking, how you are speaking, what way you are speaking, what you want to divert other people, how you want to divert other people, that you must know it, what you are doing it. ख्याल में आई बात? बहुत समझने जैसा है साहब। मैं आज अभी भी आपके साथ सत्संग करता हूँ
तो मेरे को ऐसा होना नहीं चाहिए कि मैं इनको अभी समझा दूं। अगर वो समझा दूं जैसी बात होवे तो पॉइजन हो जावे। तो मेरे अंदर क्या चलता है वो मेरे को मालूम होना चाहिए। बात करते वक्त तो अंदर के आशय तो किसी को पता नहीं चलेगा, लेकिन मेरे को तो पता चलेंगे ना। हाँ, वो बहुत जरूरी है। दादा बोलते हैं उसको बंद नहीं करना है, लेकिन जानना है कि आप कैसा खेल खेलते हो। खेल जब तक खेलते हो तब तक दुनिया में भटकना पड़ेगा, और हिसाब पूरा करना है। उस हिसाब से करोगे तो आप छुट्टे हो जाते जाओगे। तो एस्केपिज्म को भी इससे रिलेट कर सकते हैं। एस्केपिज्म तो बहुत बड़ा गुनाह है। एस्केपिज्म तो बहुत बड़ा गुनाह है। मुझे क्या ऐसा बोलते हैं दादा भगवान, बोलते हैं मुझे क्या, कैसे बोल सकते हैं आप। एस्केपिज्म तो बहुत बड़ा गुनाह है। एस्केपिज्म मीन्स यू वांट टू सेव योरसेल्फ। एक्चुअली एस्केपिज्म होता नहीं है। एस्केपिज्म जैसा एक अहंकार है। एस्केपिज्म होता नहीं है, वो तो आपको मार पड़ेगी वो पड़ता ही है। वो तो व्यवस्थित के बाहर नहीं होगा ना। मार तो पड़ेगा, तो फिर एस्केपिज्म क्यों करने का है? वो जानने का है, वो समझना है कि आपको जितना मार पड़ने वाला है वो कहीं से भी कैसे भी आएगा, पड़ेगा। तो फिर एस्केपिज्म क्यों? वो शुद्धात्मा होके ये कंक्लूजन निकल सकता है, नहीं तो निकल नहीं सकता है। ठीक है, थैंक यू। जय सच्चिदानंद। ओके, जय सच्चिदानंद। પરેશભાઈ हाँ जी, આમાં વળી 2-4 લાઈન ગાઓ જરા. और हिंदी में बोलो, उनको समझ में आवे। ના ના પદ તો સમજાય છે એમ લોકોને બધાને. ओके। જે ફરજો પ્રાપ્ત છે તમને ત્યાં ખપતા ભાવને નિષ્ઠા ખરા દિલથી જે કાર્ય કરીશ ત્યાં ફળશે યોગ સંહિતા પડે જ્યાં માર કે દંડો તુરંતે ચેતે મૂકી પકડ મહિલી બહિલી છોડ ગટર નિવાસ હોય ભૂંડી રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ન કોઈ સગા ત્યાં થાવું આપણે એડજસ્ટ છુપાયા ખુલ્લા વિશ્વ દગા. वाह, केवू पड़े, वंडरफुल। जरनाबेन सुना? जरनाबेन, हेलो। હા સુના સમજા બી ગુજરાતી મને समझे? ખબર પડે છે. हाँ तो नहीं, ये बहुत गजब की लाइन गाई है। उसको रिपीट करो, गा गा करो। बहुत जबरदस्त है, बहुत जबरदस्त है। हम किसी को सुधारने नहीं आए, हम अपना हिसाब पूरा करने के लिए आए हैं। वो ज्यादा प्रजल कहाँ होती है? सामने वाले को सुधारने के लिए, करेक्ट करने के लिए होती है। तो टेंशन बढ़ता है। अपने को करेक्ट नहीं करने का है, अपने को तो हिसाब पूरा करके छूटने का है। बहुत गजब की लाइन है, गजब की लाइन है। ये लाइन को रिपीट करना बहुत मजा आएगी। ठीक है, सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। કોઈ પ્રશ્ન? सच्चिदानंद ઓકે. दो। જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. हाँ, जय सच्चिदानंद बोलो रेखा જય बहन। સચ્ચિદાનંદ ભરતભાઈ. હા, બહુ સરસ આજે તમે સમજાવ્યું. હા, એમાં મને તમે છેલ્લે જે કીધું ને કે જાણવાનું છે તો આપણે જાણવાનું છે, બધું જાણી લેવાનું છે. તો એમ આપણે જયારે શુદ્ધાત્મામાં હોઈએ એટલે આપણને બધું ધીરે ધીરે ખબર તો પડવા માંડી કે આ છે, આ છે, આ છે.
પણ એ જાણીને પછી એટલે એમાં એવું ને કે જાણીને પછી જે આપણને લાગે કે આ ખોટું છે એટલે એનું પ્રતિક્રમણ કરવાનું અને એવી રીતે કરવાનું, કારણ કે જાણ્યા પછી જાણીને કરવાનું શું પછી? જાણ વસ્તુ એવી છે કે જેટલું જાણો ને એટલે ઓગળી જાય, ઓ અચ્છા એટલે જ જાણવાની કિંમત છે ને. અચ્છા એટલે તમે સપોઝ આમાં તમે જાણવાનું એટલે મને જરા સમજવું હતું એક્ઝેક્ટલી કે કેવી રીતે. તમારા નોકરને તમે જાણ્યું કે આ ચોરી કરે છે તો સોલ્યુશન આવી જાય કે નહીં, ફટાફટ એને કાઢી મૂકો કાં તો કંઈ પણ કરો કે નહીં. હા 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 એવી રીતે ફાઇલ નંબર 1 ને તમે જાણો એટલે તરત જ સોલ્યુશન આવી જાય. અચ્છા નથી જાણતા તેનું સોલ્યુશન નથી, એટલે ગૂંચાયા કરે છે. તો આમાં કેવું થાય પરેશાનજી, જે આપણને ગમતું જાણીએ ને ત્યાં સુધી બરાબર, ને ના ગમતું જાણીએ ને ત્યારે આપણને એ પણ પેલું એમ જ લાગે કે ના બરાબર છે એવું થાય. એ પેલું ગમતા ના ગમતું ને જે જાણવાનું તેને જાણવાનું નથી કહેતા, કારણ કે તો જાણવા વાળાને ગમતું ના હોય. અચ્છા અને જો ગમતું ના ગમતું છે જાણવા વાળાને તો એ જાણવા વાળો સાચો નથી. અચ્છા હા, આ બહુ અઘરું છે. એટલે જાણવા વાળો વિતરાગ હોય, એને ગમતું કે ના ગમતા કોઈનો પક્ષ ના હોય. તો હવે સપોઝ અમને તમે કીધું કે જાણવાનું, તો હવે સમજો હું શુદ્ધાત્મા છું, હું જાણું છું, રેખાને જાણું છું, તો હવે રેખા બધું ક્રિયા કરે છે, હું દેખું છું કે હા જો રેખાએ આની જોડે આમ કર્યું કે આ બધું દેખાય આપણને. હવે જે રેખા એના ના ગમતું પણ કરે તો જાણાયું તો ખરું, પણ એનું પછી એક્શન શું લેવાનું? એટલે એ પછી એમ જ કશું ખાલી એક્શન જોઈ નહીં લેવાની. રેખાબેન કોઈને સપોઝ વઢી નાખ્યું તો એ જાણ્યું તમે, એટલે વળ્યું એટલે રેખાબેન ને તમને ખબર પડી કે રેખા વળ્યું, પછી રેખા જરા જો રેખાને થાય કે સારું વળવા જેવું નહોતું આવતું એટલે પછી પોતાની રીતે પેચઅપ કરે, રેખાબેન જ હા પેચઅપ કરે, તેને જાણવાનું. ઓકે અચ્છા હા બરાબર સરસ. હા, હા એટલે એ કેવી રીતે ઇન્સલ્ટ કરે છે તે જાણવાનું અને કેવી રીતના પેચઅપ કરે તે જાણવાનું, કારણ કે બે ભાગ અહંકારનો છે. રાઈટ બરાબર એટલે છે. અહંકાર કેવી રીતના કામ કરે છે તે જાણો એટલે એ ઓગળે. હા એટલે હવે પરેશાનજી એવું તો થઈ ગયું છે કે આપણે જે પણ કરીએ છીએ સારામાં તો બહુ ધ્યાન નથી આપતા, ને ખરાબમાં જે કરીએ છીએ તરત આપણને ઓન ધ સ્પોટ રિયલાઇઝ થઈ જ જાય છે કે આ આપણાથી ખોટું થઈ ગયું કરીને. એ તો એટલે ખોટું થઈ ગયું એ રિયલાઇઝ થઈ જાય તો બહુ સારું કહેવાય, એટલે એને પણ જાણ્યું જ કહેવાય. જેટલું તમે જાણતા જાઓ એટલું બહુ મોટું કામ થાય. એટલે અને આને પછી જાણ્યું કહેવાય ને, આપણે રિયલાઇઝ થઈ ગયું એટલે જાણ્યું જ કહેવાય ને. રિયલાઇઝ એટલે જાણ્યું કહેવાય, પણ જાણ્યું વધારે પડતું ક્યારે કહેવાય? જ્યારે ગમતાની પણ અસર બહુ ના થાય ને ના ગમતાની અસર ના થાય બહુ. હા એ વાત હવે થઈ, હવે બહુ આમ પ્રેસિંગ આ તે બધું નથી જોઈતું કામ. કોઈ હા, એટલે કરે તો અમુક જાણવું. નાના વસ્તુમાં ઓવરકમ થઈ જાય, પણ કોઈક મોટી આવે ત્યારે આપણને પઝલ થાય. તો બધું એટલે શું ઓળંગોટો એક્ઝામ્પલ આપો ને, મોટું એટલે શું કેવું આવી શકે? કોઈ તમારું અપમાન કરી જાય તો મોટું આવ્યું કે ના આવ્યું? હા એ પહેલા બહુ થતું હતું, પણ હમણાં તો ખબર નહીં, કોઈ મોટું અપમાન આવ્યું નથી ઘણા ટાઈમથી, એટલે ખબર હા, નહીં એટલે પડી. એ આવે ત્યારે ખબર પડે ને બેન. આવે હમ. ત્યારે અંદર કેટલું ઉછાળા મારે છે તે જોવાનું. ના પણ હવે તો એ બી નક્કી કર્યું છે, આવે ત્યારે એ તો રેખાને આવ્યું, હું તો શુદ્ધાત્મા છું એટલે હા, એ રેખાને આવ્યું એ ઉછાળા ક્યારે મારે કે મને આવ્યું એવું લાગે ત્યારે. રેખાને આવ્યું તો ઉછાળા મારે નહીં. પણ હું શુદ્ધાત્મા છું, આ રેખાને થયું એમ બોલી નાખીએ આપણે અંદરથી, અને ઉછાળો આવે તો શું સમજવાનું? એટલે પછી તો એટલે જોવાનું ને કે રેખાનો અહંકાર કેવો છે, તે ઉછાળો અહંકાર ને આવે છે. હા રાઈટ એ બરાબર. હા અહંકાર ને આવે છે ઉછાળો, બરાબર. હા હા, એ અહંકાર ઉછાળો જે મારે છે તે હા અહંકારને જોવાનો છે હા કે હા કેટલો હા ઉછળે છે. બરાબર છે એ બરાબર સરસ. અત્યારે રશિયામાં અર્થક્વેક આવ્યો તો દરિયામાં 40 મીટર મોજા ઉછળ્યા. બરાબર હા એવી રીતના અહંકાર ને મોજા ઉછળે. હા કોઈ વખત 2 ફૂટ ઉછળે ને કોઈ વખત 5 ફૂટ ઉછળે ને કોઈ વખત 50 ફૂટ ઉછળે. બરાબર. એટલે એને જોવાનું કે આ આટલા બધા ઉછળ્યા, જે સહન ના થાય, તમારી પ્રકૃતિની બહાર જાય, તે બધું તમને સહન ના થાય, ડાયજેસ્ટ ના થાય જલ્દી. હા બરાબર. અને એટલે નોર્મલમાં જોઈએ એને જોવાનું કે આ ડાયજેસ્ટ નથી થતું, કઈ વાંધો નહીં, પણ જોવાનું એને કે આ અહંકાર વાળો ભાગ બહુ હેરાન કરે છે અત્યારે.
અચ્છા એવું બોલવાનું, એવું સમજવાનું હા એટલે. એવું કહેવાનું ને કે ઓહો તમે તો ગજબ છો, મારા ઘરમાં રહીને મને બહુ મારો છો ને, તમે તો હેરાન કરો છો ને. અચ્છા. જમવા ના દે, ખાવાનું ભાવે નહીં. ખ્યાલ આવે ને? હા ત્યારે જોવાનું કે ઓહો કેવું પડે તમારું કામ તો. અને નોર્મલ પ્રકૃતિમાં આપણે સપોઝ લાઈક બહાર જઈએ કે હવે હમણાં જઈએ કે હવે સપોઝ હમણાં કંઈક આપણે બહાર જોતા હોઈએ નાઇટમાં કે લાઈક ફ્લાઇટમાં ગયા, ફ્લાઇટમાં કંઈક જોયું, આ થયું, તો એ પણ આપણે અંદર સમજવાનું, નોર્મલ પણ આપણે જોવાનું કે હા જો હવે રેખાએ આમ કર્યું કે આ જોયા જ કર્યું. કરવાનું, તમારું કામ જ જોવાનું છે. અચ્છા. રેખાબેન તો એના રિએક્શન આપ્યા જ કરશે કન્ટિન્યુઅસ. તો જે અંદરના કે મને બહારના હજી રિએક્શન આવ્યા જ મને હજી કરશે. એ નથી સમજ પડતી કે હવે નોર્મલ આટલી બધી ક્રિયાઓ તો 24 કલાક થયા જ કરતી હોય ને એને જો જોયા કરીએ તો આપણું મગજ ગાંડું થઈ જાય, એને જ જોયા કરીએ ને એ જોવાથી શું ફાયદો એટલે થાય એમ. જોયા કરીએ એટલે અત્યારે જોવું એ આપણો સ્વભાવ છે. હવે એ આપણને સહજ નથી થયું, સહજ થઈ જશે એટલે પછી તે નથી. આપણે અત્યારે જોવામાં શું છે, બહારનું જોવામાં પડીએ છે. હા બહારનું બધું તો તરત દેખાય, આમ કર્યું, પેલા આમ કર્યું, હમણાં આ ફ્લાઇટ હા આમ ગયું, આમ ગયું, હા એરપોર્ટ ઉપર એટલે આ આવ્યું, આ આપણે આવ્યું. અંદરનું જોવાનું છે. અંદર કઈ કામ થતું હોય, જમતા હોય તો કોઈનો ફોન આવ્યો હોય ને તો જલ્દી જલ્દી જમી લે, તે જોવાનું કે ઓ તે તો જલ્દી જલ્દી જમી લીધું, કેવું પડે, ચલો પતી ગયું. કોળિયા મોટા લીધા, કોળિયા નાના લીધા, ઓછું ખાતું, ખાવાનામાં બરાબર ભૂલ લાગી, કેટલું બધું જોવાનું છે. તમે જોશો તો ખબર પડશે કે કેટલું જોવાનું છે. અને એને આ એને કઈ જોતી વખતે એને પેલું માર્ક કરવાનું કે જો હવે આ થયું છે, અહીંયા માર્ક લાઈન થઈ જ ઓછી જશે. છે, અહીંયા રેખા આ લાઈનમાં જતી રહે છે કારણ કે અહીંયા લાઈન ઓછી છે, તો એ આપણે જોઈએ અને માર્ક કરીએ એવું કરી શકાય ને, એવું કરવાનું. માર્ક થઈ જ જશે. તમારે કશું જોવામાં કશું કરવાનું હોય નહીં, માર્ક થઈ જ જશે. ઓકે. એટલે એની મેળે જ એટલે બધું ચાલે તમારા છે. કહેવાય ખાલી હિસાબે તમારા જોવાનું કહેવાય. એટલા માટે કે તમારી પ્રકૃતિ તમને ઓળખાય એટલા માટે. અચ્છા. ના એટલે હું શું પૂછું છું, સપોઝ હવે હું હમણાં જવાનું એરપોર્ટ જઈશ તો પેલું એરપોર્ટ ઉપર આપણે એવું સમજવાનું કે આપણે બહારનું આપણે બધા બહાર જોઈએ એના કરતા રેખાની શું ક્રિયા ચાલે છે એને આપણે અંદરથી જોયા કરવાનું એવું. અરે એરપોર્ટ પર જાય એટલે રેખા ખુશ થાય, જો હું એરપોર્ટ પર ગઈ છું, હા જો હું એરપોર્ટ પર ખુશ થાય બહુ. ના તો ખુશ તો હોય. જોવાનું કે એરપોર્ટ પર જાય તો ખુશ થાય છે, શું થાય છે, ને કોની તરફ જુએ છે, ક્યાં જુએ છે, હા ક્યાં એટલે એની દ્રષ્ટિ છે. એમાં રેખાની બધી ક્રિયા મારે જોવાની એમ ને, બહારનું નહીં જોવાનું. હા અને ક્યાં ઓકે. ઇન્ટરેસ્ટ પડે છે, કોણ કોણ આવ્યું છે, કોણ ગયું છે, કોઈવા દેખાય છે બધા, કોણે શું પહેર્યું છે, તે રેખાબેન ને જોવાનો કે રેખાબેન શું કરે છે, શેમાં એને કારણ ઇન્ટરેસ્ટ કે છે. એ બધું આપણે બહારમાં શુદ્ધાત્મા કોણ જોવામાં શું છે. રેખાબેન ને ઇન્ટરેસ્ટ નથી. હા. શું કીધું? શુદ્ધાત્મા જોવામાં ઇન્ટરેસ્ટ નહીં, પેકિંગ જોવામાં ઇન્ટરેસ્ટ છે. કોણ મને જુએ છે, કોણ નથી જોતું, કોણ કેવા આવ્યા છે, કોઈ હા મારું ઓળખીતું છે કે નહીં. હા હા બરાબર. તો એ બધું જોયા કરીએ તો બી ચાલે ને, એટલે આ બહારનું જે છે એ આપણે અંદર વાગોળી લેવાનું એવું થયું ને એનો મતલબ. બહાર છે જ નહીં, બધું અંદરથી જ છે. બહારનું જે જુઓ છો એ તો અંદરથી ફૂટે છે, એટલે તમે બહાર જુઓ છો, એને રેકોગ્નાઇઝ કરો છો. અચ્છા 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 અચ્છા, બહુ સરસ. હા એટલે હવે મને જે છે અલગ તે બધું દ્રષ્ટિથી અંદર જ છે, બહાર છે જ નહીં. બહાર એટલે તો હું થોડું. અંદરનું દેખાતું નથી એટલે બહારનું પકડીએ છીએ આપણે. અચ્છા સરસ, બહુ સરસ. એટલે હવે આ એક વસ્તુ નવી પકડાઈ છે કે થોડું હવે હું રેખા બધું પ્રયાસ કરે છે કે જે બહાર થાય, તમે કીધું ને જોવાનું, હવે રેખાને એમાં શું થાય છે, બહારનું જોઈએ ત્યારે અંદર શું રિએક્શન આવે છે એ જોવાનું, એક ક્રિયા શું હવે. જુએ છે, હા એની જાગૃતિ શેમાં છે, હા. તે જોવાનું. પછી એ જોતા હોઈએ ને એ બધું કરીએ એ વખતે હું શુદ્ધાત્મા છું એવું અંદર રે તો ચાલી જાય ને, રે ને રે એવું કે ના? રે જ એ હા જુએ તો જ રે, નહીં તો ના રે. ઓકે. હા સરસ, બહુ સરસ. સરસ. શુદ્ધાત્મા તરીકે રે ત્યારે જ જોઈ શકાય, નહીં તો જોઈ શકાય જ નહીં. ઓહ વેરી ગુડ. સરસ. એવું એટલે હમણાં દાદા થાય છે. ભગવાન કે જાગતા કર્યા છે તો હવે જાગતાનો લાભ લો. સરસ. હા એટલે એ થાય છે હવે, બરાબર થાય છે. બહુ સરસ. હા બરાબર. સરસ. એકદમ સરસ, એકદમ સરસ. એક આમાં સચ્ચિદાનંદ. છે ને આજે આવ્યું છે ને કે
લોક પૂજ્ય થયા પછી જ મોક્ષે જવાય, એમને એમ ના જવાય. એટલે કેમ લોક પૂજ્ય એટલે પોપ્યુલર થાય પછી જ મોક્ષે જવાય, એવું એવું કેમ લખ્યું છે તમે? ફરીથી બોલો. લોક પૂજ્ય થયા પછી મોક્ષે જવાશે, એમને હા. એમ ના જવાય. હા લોક નિંદા એ તો અધોગતિના કારણ કહેવાય. હા તે તો લોક પૂજ્ય થયા પછી જ મોક્ષે જવાય, એમના એમ ના જવાય. તો લોક એ તો પૂજ્ય એટલે એ તો તમે એટલા માટે કે શુદ્ધાત્મા તમે થયા ને, હા તો શુદ્ધાત્મા થવાને કારણે ફાઇલ નંબર 1 માં ભગવત ગુણો પ્રગટ થાય. ફાઇલ નંબર 1 માં ભગવત ગુણો પ્રગટ થાય. હા હા એટલે અને કેવી રીતે? ભગવત ગુણો પ્રગટ થાય એટલે લોક પૂજ્ય થઈ જાય. એને સહેજે ક્ષમા હોય, કોઈની નિંદા ના કરે, કોઈ ખોટું કામ કરે તો પણ એના માટે અવળું ના બોલે, એટલે ભગવત ગુણો પ્રગટ થાય. સહેજે ક્ષમા વર્તે, ખ્યાલ આવે ને, કઠોર ભાષા તંત્રીલી ભાષા બંધ થઈ જાય, એટલે અચ્છા ઓટોમેટિક લોક પૂજ્ય થઈ જાય. અચ્છા એટલે લોક પૂજ્ય, હા ઓકે, એને લોક પૂજ્ય કીધું છે. અચ્છા, હા હું તો સમજી કે લોકોમાં પૂજાય તો, એટલે પછી મેં કીધું ના આવું ના ના કેવું ના લોકોમાં? લોકોમાં નહીં, લોક પૂજ્ય એટલે કોઈ એનું માટે ઓબ્જેક્શન ના લઈ શકે એમ. અચ્છા એટલે એટલું એટલું બધું ક્લિયર થઈ જાય, એટલા બધા ક્લિયર એનાથી. થઈ જાય, ક્લિયર થઈ જાય. ક્લિયર થયા વગર તો મોક્ષે ના જ જાય ને. હા બરાબર, હવે સમજાઈ ગયું, સમજાઈ ગયું. હા હું પેલું લોક પૂજ્ય એટલે પેલું લોકોમાં પૂજ્ય, તો મેં કીધું એને ને આને શું લાગે એમ. હા નહીં 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 નહીં, એવું લોકોમાં નહીં. પૂજ્ય. હમ. બહુ સરસ. સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. जय सच्चिदानंद पारिश्रम जी, जय जय सच्चिदानंद सच्चिदानंद, बोलो दीपकानंद जी, सुबीर अन्य भाई। सर्वे महात्मा। हाँ, मेरा क्वेश्चन के पहले मैंने अभी जो बात किया ना, लोक पूज्य लोक निंद्य, तो लोक निंद्य नहीं हो तो लोक पूज्य गणाय, ऐसा मैंने एक सत्संग में सुना है। क्या? इस काल में, कलयुग में लोक निंद्य नहीं हो तो लोक पूज्य गणाय। हाँ बरोबर है, करेक्ट बात है, करेक्ट, तो एकदम करेक्ट है। हाँ, लोग निंदे नहीं हुआ वही लोग पूज्य है। नहीं, हम लोग सही बात लोक है। पूज्य होने के लिए क्या बोलता है, व्यवहार सुधरने जाता है, उसके लिए नहीं, मैं लोग पूज्य हो तो बात बाई बोल। प्रोडक्ट चीज है साहब। हाँ लोग निंदे यानी क्या? तो कि लोग, कोई भी लोग ऑब्जेक्शन नहीं ले सके वैसी आपकी बिहेवियर, बराबर 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 जैसे बराबर। सीक्रेसी नहीं होनी चाहिए, ख्याल में हाँ नहीं, हाँ किसी हाँ, स्त्री के ऊपर दृष्टि नहीं बिगड़नी चाहिए, लक्ष्मी के बराबर। लिए कुछ आपका भूख नहीं रहनी चाहिए, ये सब लोग निंदे चीज है। तो कि वो लोग निंदे राइट चीज नहीं रहेगी तो ऑटोमेटिक हो गया काम आपका। राइट राइट राइट। ख्याल में सही बात है, आपने सही पॉइंट बोला कि लोग अच्छा, पूज्य, तो लोग मेरा, लोग पूज्य कोई बात छोड़ो, लोग निंदे नहीं होवे ने तो भी लोग पूज्य ही है इस काल के लिए। हाँ हाँ, बस बस उस हिसाब से बोला। अच्छा, दूसरा मेरा क्वेश्चन ये था, मैंने एक हाँ, सत्संग में सुना था, जे उसका वाक्य ऐसा था, जे छूटनारा छे छूटवाना रास्ते चालनारा छे। है? એ જે છૂટનારા છે, જે हाँ છૂટનારા છે, हाँ છૂટવાના રસ્તે ચાલનારા છે, એને हाँ, કોઈના માટે ફરિયાદ ના હોય, એને એને કોઈ કોઈના માટે ફરિયાદ ના હોય, જેને ફરિયાદ ના હોય ફરિયાદ હોય, हाँ, જેને ફરિયાદ છે એ જ ગુનેગાર। એ જ ગુનેગાર, બરોબર છે। हाँ તે ये थोड़ा सा एक तो उसको आगे बढ़ाओ, मतलब एक्सप्लेन करो। अच्छा, ऐसा तो लिटरल नहीं, मीनिंग तो देखो मालूम पड़ता है, लेकिन देखो मैं थोड़ा छूट ज्ञान की मुझे बात में। छूटना है ना तो मैं हम्म। किसी के लिए फरियाद नहीं करूंगा। फरियाद करूंगा मतलब केस चालू हो गया, मुझे छूटना नहीं है। मतलब उसके साथ चालू ही रहेगा फिर इस चालू रहेगा, माथाकूट चालू रहेगी। छूटना है तो माथाकूट हाँ, बंद करो, केस का सॉल्यूशन लेके आओ। मेरे को 50,000 का लॉस होगा, 5 लाख का लॉस होगा, कोई वादा नहीं, चलो आपको 50 लाख ज्यादा मिलता है, ओके फिनिश करो बात को। बराबर। और जो भी हो ख्याल रहा है में वो है ना? अपना कर्मों का ही फल अपने को दे रहा है, सामने वाला निमित्त है, वो जो भी अल्टीमेट हो रहा बात है। है, हाँ वो हाँ, अल्टीमेट बात है। राइट राइट ख्याल में है ना? फरियाद करना मतलब कि आपको आपका जो कुदरती जजमेंट आया है वो आपको मंजूर नहीं है। राइट। ख्याल में है ना? तो हाँ, ये अंदर प्रतिक्रमण चालू कर देने का। कभी कभी कोई चीज ऐसा कारण होता है, कोई कोई कर्म ऐसा होता है, भारी होता है कि जो आपको अंदर एक्सेप्टेड है लेकिन बाहर एक्सेप्ट नहीं कर सकते आप।
राइट राइट तो उसके लिए यू मस्ट फील सॉरी अबाउट इट कि भाई ये नहीं होना चाहिए, ये क्यों ऐसा हो रहा है। हम्म। ख्याल में है ना। हाँ, फरियाद अंदर तो से किसी खेद से होना करना चाहिए। मत, फरियाद करने में मजा नहीं है। राइट क्योंकि राइट क्योंकि क्या बोलता हूँ मैं, वो मोबाइल की फरियाद करे या कोई मशीन की फरियाद करते हैं हम, नहीं बदल देते करते, हैं, हाँ हाँ। इंस्ट्रूमेंट बदल हम्म। देते हैं, लेकिन फरियाद नहीं करने का। राइट राइट। ख्याल में है ना। तो वैसा ये सब हम्म। इंस्ट्रूमेंट्स है यार, मशीन से सब, उसमें क्या फरियाद करने की। बराबर। ये अभी आपने अपना सत्संग सुना। अपना अहंकार अपनी डिजाइन को एक्सेप्ट नहीं होता है, अपने अहंकार बहुत हर्ट होता है ना, तभी वो फरियाद करता है। हम्म। ख्याल में है ना। और इसके साथ में अभी आप जो बोला ना, मेरे को दूसरा एक वाक्य याद आ रहा है। ये जो अहंकार की जो खोट हो रहा है, तो ये हमारा महात्माओं के लिए ऐसा भी सुना है, महात्माओं के लिए अहंकार की खोट मतलब आत्मा की कमानी। है। अहंकार की खोट ये आत्मा की कमानी। हाँ, अहंकार अहंकार गया तो आत्मा की कमानी होती है ना। अहंकार ही सब कुछ हाँ, खा जाता है तो आपने को अपना। जैसा, हाँ, मेरा कहना ऐसा था जैसा आपने बोला ना, उस सूत्रों में ये भी बैठ जाता है, अहंकार की खोट आत्मा की कमानी। उस हिसाब से आप आत्मा की कमानी कर लो, इसको फरियाद मत करो, नहीं, खुद का मेन कमानी कर बात लो। मेन बात ये है ना कि अहंकार सब कुछ आपका खा जाता है। राइट राइट, हाँ। तो वो अहंकार से छूटो आप, तो कमानी हो गई ना आपकी। हम्म। कमानी है ना क्या, अपने स्वभाव में रहना। राइट राइट। और अहंकार क्या है कि आपके स्वभाव में नहीं रहने देता है। हम्म। तो आपको आपके घर में नहीं रहने देता है, तो वो चीज का हम साथ तो नहीं देना चाहिए ना। राइट राइट। जो चीज आपको आपके घर में रहने नहीं देती है, बाहर निकाल देती है, तो वो कैसे हम्म। पोसाए अपने को। नहीं पोसा है, बराबर। हाँ, तो वो जानने का, पहले जानोगे तो फिर आप नहीं सुनोगे, जानोगे ही नहीं तो कैसे करोगे। हम्म। ख्याल में है ना अच्छा, बात। दूसरा, हाँ हाँ, ये मेरे को थोड़ा आगे पूछने का, जैसे फरियाद अगर कोई भी करे तो उसका मतलब उसका हिसाब किताब चालू रहता है, वो क्या डिस्चार्ज नहीं हुआ। क्या फरियाद करे कोई भी, है। मतलब कोई भी संजोग का फरियाद करे तो हाँ उसका हाँ, हिसाब चालू ही रहेगा, मतलब वो डिस्चार्ज नहीं होगा, खत्म नहीं होगा। आपने ऐसा बोल सकता है। चालू रखा ना, फरियाद करा है ना, केस चालू किया ना कुदरत की कोर्ट में। राइट। उसका फरियाद जो किया निकाल मतलब होने कि का था वो निकाल नहीं हुआ। कुदरत की कोर्ट में आपने केस चालू रखा। निकाल नहीं हुआ, इन शॉर्ट। निकाल नहीं हुआ ना, जो केस निकाल चालू होने के लिए किया। आया है। निकाल करने की कहाँ बात है, केस चालू किया। चालू केस को अच्छा, फ्री। अपन तो चालू केस को क्लोज करने की बात करते हैं। हाँ। हाँ, फरियाद है ना, क्या उसको झूठ लगता है, सही नहीं लगता है, अन्याय लगता है, हम्म। तो केस पेंडिंग रहा। और केस पेंडिंग हो हाँ, तो तो उसकी बुद्धि के कारण ऐसा लगता है। बुद्धि बुद्धि ऊपर ऊपर की बात बताती है, ज्ञान अल्टीमेट बात बताती है। बराबर। जब तक आपको वो चीज समझ में नहीं आती तब तक फरियाद चलती है, बाद में फरियाद नहीं चलेगी। हाँ, मेरा ये था, कंक्लूजन ये था, जो भी संजोग आता है, जो करवा हुआ है, पर्टिकुलरली विपरीत संजोग हो, वो हम लोग एक्सेप्ट नहीं करे और उसके सामने फरियाद करे, तो वो मतलब निकाल होने के लिए आया था, वो निकाल नहीं हो पाया, उस चालू रहा, आपने फिर से सही चार्ज कर बात है, दिया सही ऐसा। बात है ना, सही बात है ना। हम्म, संजोग आता है वही खत्म होने के लिए ही आता है, और फिर भी आपने फरियाद की तो चालू रहा आगे। बस 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 बस। सिंपल बात है वो तो। बराबर। हम्म, नहीं नहीं, सही है। बरोबर। बराबर बराबर। वो ठीक सर, है जय सच्चिदानंद। सच्चिदानंद। भारत भाई कुछ बोलने वाला है, हाथ उठाया था। हाँ हाँ, भरत भाई बताएंगे बरोबर। दो लाइन परिहास में सब बता देंगे। हाँ। करनारो जाते ज गुनेगार हम्म। अपल मखण आपणा ओळखी लईये।
તો બરાબર ભરતભાઈને 6 મારા. દુબે સાહેબ, દે સાહેબ, ભરતભાઈને 6 મારા. ફરિયાદ કરનાર ગુનેગાર, અપલક્ષણ हाँ આપણા बस मेरा ઓળખી લઈએ એટલે बराबर बराबर अपना मेरा तो क्वेश्चन गुनाह वही किया था था करके फरियाद वो अपना गुनाह पहचान लो. हाँ मैंने जेने आपको फरियाद एकदम हो माइल्ड एज भाषा में गुनेगार बताया, उन्होंने सीधा ही नहीं 6 मेरा मार क्वेश्चन दिया. में वो ऐसा नहीं मेरा क्वेश्चन में वही था जेने फरियाद हो एज गुनेगार तो हाँ भारत भाई हाँ 6 मार दिया ओ बराबर बाद 6 में मारा. नहीं, उन्होंने बीच में लिखा बाद में अपना अपलक्षण ओळखी लेवा. हाँ बराबर अपलक्षण यानी जो आज फरियाद करते हो वही गुना तू करके आया है. या राइट राइट हाँ, रिपीट कर ये रहा है फिर बोलना से चाहते हो. आज तेरे साथ जो हुआ है वही चीज तू करके आया है और इसीलिए फरियाद कर रहा है. हाँ 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 तो इसलिए कहेगा આપણા अपलक्षण ओळखी लेवा. वो 6 मारी राइट उसने. बराबर बहुत सरस हाँ, ठीक है. बराबर वो बहुत लाइन सरस जय सच्चिदानंद गाते रहो, बहुत मजा आएगी. દાદા ભગવાન राइट કહે કે તું કોર્ટમાં ન્યાય ખોળવા નહીં જતો, જે હા, કયો છે એ ન્યાય જ છે કુદરતનો. ન્યાય જ છે. અન્યાય તો એ જ ન્યાય अच्छे છે. हाँ હા, આવું સમજણમાં ફિટ કરી નાખવા જેવું છે. હા, એટલે ફરિયાદ બંધ થઈ જાય ને સાહેબ. બંધ. राइट આ राइट તો બુદ્ધિ ને फुल અહંકાર નો स्टॉप થઈ સ્વભાવ ગયા જ છે ફરિયાદ કરે એટલે આ ઝાડમાંથી નીકળવા ના દે. રાઈટ. राइट હા, बहुत सरस जय सच्चिदानंद સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ પરેશાન સચ્ચિદાનંદબેન. સચ્ચિદાનંદ. આપે જે હમણાં વાત કરી ને તો એમાં દાદાએ આપણને આ અનમોલ સૂત્ર તો આપ્યું છે ને, ભોગવે એની ભૂલ. હા, ઈ તો આમ વિચાર આવે ને કે કોઈની ફરિયાદ કરવી ત્યારે તરત જ આમ તપ આવી જાય કે અરે આ તો દાદાએ કીધું છે ભોગવટો આવ્યો એટલે તમારી ભૂલ. હા, પણ એ હા ત્યારે હાજર નથી રહેતો. એ જેને આવે ને ત્યારે એને બહુ ભારી ફોર્સ થી આવે. હમ એટલે બુદ્ધિ શું કે અરે પણ કેવું તો પડે ને કરેક્ટ. એમ કરીને ચુકાવી દે. હમ એટલે આમ સજ્જડ નક્કી જ રાખવાનું. નહીં, ફરિયાદ આપડી થઈ છે, થાય એનો વાંધો નથી. ફરિયાદ થાય એ બહુ મોટો નથી, પણ ફરિયાદ થઈ માટે આપણે એ બાજુના ગુના કરીને આવેલા છે એ જોવાનું વધારે શીખવાનું. હા એટલે એવું હવે કે ને કે પહેલા જે મોત ફરિયાદ થઈ થતી હતી જવાય ને, છે. પહેલા હા જે ફરિયાદ થતી હતી એ કરેક્ટ કરવા માટે થતી હતી અને પોતે ગુનેગાર નથી એમ માનીને થતી હતી. હવે હા જે ફરિયાદ થાય તેનો લાભ લેવાનો કે ઓ તમે આવી ભૂલો કરીને આવેલા છો માટે આજે તમારાથી ફરિયાદ થાય છે, એટલે એને અંદર જોવા માટે એને વાપરી લેવાની. હા કરેક્ટ. કરેક્ટ. હા હા, બોલો બોલો. હું શું કહું, મને એક આના વિશે થોડું પ્રકાશ પાડો ને. વ્યસન અને આદતમાં ડિફરન્સ શું છે? સેવા વ્યસન અને આદતમાં ડિફરન્સ શું છે? વ્યસન એટલે કોઈ વસ્તુની જરૂર નથી અને તેના એની એ પડી જાય. ને આદતમાં તો જુદી વસ્તુ છે. આદત વ્યસન હોય પણ અને ન પણ હોય. ઓકે. ખ્યાલ આવે ને? વ્યસન હા એટલે જે વસ્તુની જરૂર નથી છતાં તમે એની એ પડી જાય, ટેવ પડી જાય હા તે. ખ્યાલ આવે ને? કરેક્ટ. હા હા, હવે બીડીની જરૂર નથી, તમાકુની જરૂર નથી, માવા ખાવાની જરૂર નથી છતાં તમે ખાઓ તેને વ્યસન કહેવાય. ઓકે. અને તો અને ઓલું આદત અસન છે. અસન એટલે જેની જરૂર અસન. હોય તે. ઓકે રાઈટ રાઈટ. હા, હસનમાં તો જરૂર હોય કે દરરોજ 2 રોટલીની ટેવ પડી જાય તો આદત પડી જાય તો કે ઓકે, ધેટ ઇઝ નોટ કોલ્ડ વ્યસન. વ્યસન એટલે જે વસ્તુની જરૂર નથી છતાં તેની આદત પડે, ધેટ ઇઝ કોલ્ડ વ્યસન. અનનેસેસરી વસ્તુ એવું ને? અનનેસેસરી વસ્તુ, અતિરિક્ત. રાઈટ. અતિરિક્ત. હા. અને આદતમાં પણ અનનેસેસરી હોય તો આપણે એને હોય પણ અને ના પણ હોય. હા ના પણ હોય. કરેક્ટ. હા, આદત તો તમને દરરોજ સવારે 6 વાગે વિધિ કરવાની આદત પડી ગઈ તો એને વ્યસન ના કહેવાય. ના કહેવાય. ખ્યાલ ને? કરેક્ટ. એટલે એ પોઝિટિવ નેગેટિવ માં લાગુ પડે છે બધું. કરેક્ટ.
એટલે આદત અને વસ્તુ નેગેટિવ માં હા લાગુ પડે, પોઝિટિવ માં લાગુ પડે. બરાબર. કોઈ પણ શબ્દ હોય એ પોઝિટિવ પર્યાય એના હોય, નેગેટિવ પર્યાય પણ હોય, બંને હોય. હા બંને હોય, બંને જ હોય જ. હોય જ. કરેક્ટ. હા હોય જ. દાન કરવાથી કેફ ચડે અને કોઈને દાન કરવાથી કેફ ના ચડે, ઉલટો વધારે નરમ થાય. ખ્યાલ આવે ને? હા હા કરેક્ટ. હા, એટલે ખરું જ્ઞાન એવું કરે કે કેફ ના ચડવા દે, કેફ ના ચડવા. કેફ થી રાઈટ. છોડાવડાવે. બરોબર. હા એટલે એ અને અમુક જે આદત હોય આપણે એને પોઝિટિવ દ્રષ્ટિથી જોઈ શકીએ છીએ. હે શું? કોઈ એવી આદત હોય હમ. તો એને આપણે પોઝિટિવ દ્રષ્ટિથી જોઈ શકીએ છીએ કે આ આદત કોઈને નડતી નથી, કોઈ બીજાની હોય સામેવાળા તો કોઈ વ્યક્તિને. હા બીજાની હોય તો પોઝિટિવ દ્રષ્ટિએ જ જોવાની, અને હા આપણી આદત કોઈ નેગેટિવ વસ્તુ માટે હોય તો એને પોઝિટિવ માં કન્વર્ટ કરવાની. કન્વર્ટ કરી દેવાની. બરાબર છે. જસ્ટ યુ હેવ ટુ ચેન્જ ધ ડિરેક્શન, ધેટ્સ ઇટ. કરેક્ટ. શક્તિ તો છે, હા આદત પણ એક શક્તિ છે ને સાહેબ. હા શક્તિ છે. એ શક્તિને જસ્ટ બી કઈ વસ્તુમાં વાપરવાની એ બહુ જરૂરી છે હવે. સપોઝ દરરોજ મારે 15 મિનિટ ચાલવાનું છે, તો એ આદત મારી બીજી આદત છે કોઈ વસ્તુની, તો હું આ ચાલવામાં એ આદતને શક્તિ વાપરું છું. ખ્યાલ આવે ને? હા હા રાઈટ રાઈટ બરાબર છે. હા એમ. બરાબર. એટલે પોતાની આદત એક જાતની શક્તિ છે માણસની. આદત શક્તિ છે. કોઈ એટલે પણ વ્યવહાર એ શક્તિ વગર થાય પ્રકૃતિની. નહીં. એટલે હા શક્તિને આપણે હવે જ્ઞાન મળ્યું સમકીતી એટલે શું કરે કે આત્મા ભણી બધું વાળે. કરેક્ટ. હતી તો શક્તિ ખરી જ ને, પહેલા હતી, પણ એ દેહ તરફ હતી. વાળતું હતું. હવે એ જ હા શક્તિને આત્મા તરફ વાળવાની. કરેક્ટ. બરોબર છે. હા અને આપણે હવે એમાં ડિફરન્શિએટ કરી શકીએ છીએ કે ભાઈ આ આદત આપણને અહીંયા વ્યવહારમાં કઈ કામની નથી, હિતાહિત જોઈને આપણે એને આપણા આમાંથી આપણે બહાર નીકળી શકીએ છીએ અને એને નહીં, આ એ તરફ. વસ્તુમાંથી તમે નીકળશો. આદતની શક્તિ જે ડેવલપ થઈ છે એને પોઝિટિવ લઈ કે લો ને, કે ભાઈ 3 વખત દિવસમાં કરતો હોય તો 3 વખત હવે કલમ બોલ ચાલ. હા બરાબર છે. એમ કેવો હા છે. એ આદત એ હા શક્તિ છે, હા શક્તિને ખતમ ના કરી નાખશો. વસ્તુ હા સબ્જેક્ટ બદલી નાખો. સબ્જેક્ટ બદલી નાખવાનું છે. રાઈટ રાઈટ. હા, ખ્યાલ આવે છે હું શું કહેવા હા માંગુ છું? હા મોબાઈલ જોવાની જો રીલ્સ જોવાની આદત પડી જાય કે ભાઈ આદત જ પડી ગઈ છે, તો હવે એને આપણે કન્વર્ટ કરી દો કે ભાઈ નહીં જોવાની 15 મિનિટ, એની કરતા 15 નહીં મિનિટ અસીમ જોવાનું જે કરે. નહીં. હવે તું મોબાઈલ ના બદલે ફાઇલ નંબર 1 ને જો. હા એ 15 મિનિટ અસીમ જે કારમાં કન્વર્ટ કરી નાખે તે ના શક્તિ એમ જય કહેવાય ને. જયકાર નહીં. તારી જોવાની જે શક્તિ છે, તારી આદત પડી ગઈ છે, એ જ જોવાનું. ફાઇલ નંબર 1 માં જો. એમાં ગેમ બધી બહુ છે. હા ફાઇલ નંબર 1 કેટલી બધી રમતો રમે છે તે જુઓ તો ખરા. હા કામવાળી બાઈ સાથે રમે, ઘરવાળા સાથે રમે, પોતાની કેવું એડજસ્ટમેન્ટ લે, કેવી રીતના આ કરે, કેવી રીતના પોઝિટિવ એડજસ્ટમેન્ટ, કેવી રીતના નેગેટિવ એડજસ્ટમેન્ટ, કોઈને કેવા જવાબ આપે, કેવી રીતના કોઈને આડાઅવળા જવાબ આપે, બધું જુઓ, મજા આવશે. આખી હા સિરિયલો એક એપિસોડમાં થઈ જાય એવી છે. બરાબર છે. ખ્યાલ આવ્યો? હા આવ્યો. એટલે જે દેહ હા માટે બધી વસ્તુ ક્રિયાઓ હતી, હવે એને આત્મા ભણી કરી નાખો. બસ સિમ્પલ વાત. આ એક સિમ્પલ. મેઇન વાત. હા રાઈટ રાઈટ. બરોબર. બરાબર બરાબર. ઓકે ક્લિયર. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હલો. યસ જય સચ્ચિદાનંદ. દીપકભાઈ. જય સચ્ચિદાનંદ દરેક મહાત્માઓને. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ બોલો. આપણે દીપકભાઈ, દીપકાનંદ આપતા સૂત્રની જાડી ચોપડી છે ને, એમાં 3692 ઓરિજિનલ છે તે? વ્યવસ્થિતની વાત છે. જે ઓરિજિનલ જાડી જે છે ને, ના ઓરિજિનલ છે તે હા ઓરિજિનલ કે બ્લુ કવર વાળી? એ સારી. હા એ બ્લુ કવર વાળી કહેવાય. ઓકે કઈ વાંધો નહીં. હા
હા એક હતું 3692 તમે વાંચો એટલે હું કાઢું છું. 692 વ્યવસ્થિત એટલે કઈ છાપેલી વસ્તુ નથી. તમે જેવા પરિણામ કરો તેવું જ વ્યવસ્થિત ગોઠવાયેલું હોય છે. વ્યવસ્થિત પોતાના પરિણામો પર આધાર રાખે છે. પોતાના પરિણામનો આમ સીધો બદલો નથી મળતો, પણ એ કુદરતમાં જાય છે અને બીજા સંયોગો ભળે ને કુદરત ભળતા જ પ્રમાણ થાય છે. બરોબર જે રંગરૂપ થાય તેવું રૂપક આવે. બરોબર. આના વિશે શું સમજવું તારે આમાં? છાપેલી વસ્તુ નથી એવું કયું છે. અને એ પોતાના પરિણામો સીધો બદલો નથી મળતો, પણ એ કુદરતમાં જાય. હા, અત્યારે કેરી ખાવાનું મન થાય તો પછી શું કરવાનું? હા, કેરી લઈ આવવાની બજારમાં. કેરી બજારમાંથી લાવે, પણ કેરીઓ આવે ક્યાંથી? એ આપણી જોડે બધા સંયોગ એ થાય. કેરી લેવા જવું પડે અને કેરીની એટલે સીઝન વ્યવસ્થિત હોય શક્તિ એ ઝાડ ઉગાડવા પડે ને. હા, સીઝન હોય ત્યારે જ મળે છે પાછું. અરે કેરી ના ઝાડ ઉગાડવા પડે કે નહીં વ્યવસ્થિત શક્તિ એ? હા, ઝાડ તો તે તો કેરી ખાવાના ભાવ કર્યા, પણ વ્યવસ્થિત શક્તિ તારા ભાવ પૂરા કરવા માટે ઝાડ ઉગાડવા પડે. એ ઝાડમાં કેરી લાવવી પડે. એ કેરી માર્કેટમાં આવે. એ માર્કેટમાં તારા ઘરની બાજુમાં આવે. અને પછી તને તું ત્યાં જાય અને તારી નજર કેરી પર પડે અને તને ગમે ત્યારે એ કેરી તારી ત્યાં આવે. આ બધું કામકાજ કરે કોણ? આ બધું તો કે વ્યવસ્થિત નામની શક્તિ કરે. તે તો ખાલી ભાવ કર્યા હતા કે મારે કેરી ખાવી છે. ખ્યાલ આવ્યો? વ્યવસ્થિત પોતાના પરિણામ ઉપર આધાર રાખે છે. હે? પોતાના પરિણામ પર આધાર રાખે છે વ્યવસ્થિત. હા, પરિણામ જ ને. જેવા પરિણામ, જેવી અવસ્થામાં તમે તન્મય થાવ એટલે દાદા ભગવાન એટલે સીધો સાધો દાખલો આપે છે કે તે પરણવાના ભાવ કર્યા એટલે કુદરતે તારી વાઈફ ને જન્મ આપવો પડે. એ ભણાવે એના મા બાપ, તે ભણેલી કે તો ભણેલી, ના ભણેલી ના ભણેલી, મોટી થાય તને ભેગી થાય, પછી લગ્ન થાય, અને લગ્ન થાય ત્યારે એના મા બાપ આવે, એના ભાઈઓ આવે, એની બહેનો આવે, બધું સાથે લાવ લશ્કર આવે કે ના આવે? તે તો ખાલી પૈણવાના ભાવ કર્યા. આખું લશ્કર આવે. કુદરતે બધું ભેગું કરવું પડે ને. હા, એ ભેગા કરતા 25-50 વર્ષ થઈ જાય ભાઈ. એટલે ભગવાને કીધું કે હવે પાછળ રે અને તારું કામ કાઢી લે ભાઈ. અને એના પછીનું સૂત્ર છે કે વ્યવસ્થિત ના હોત હા, તો મુંબઈ શહેરમાં કોઈ નવા માણસને ઘર જ ના જડત. પણ વ્યવસ્થિત હેલ્પ કરે છે. હા, તો એ માટે થોડુંક સમજવું હતું કે ઘર તો જડે નહીં એમાં શું આપણને, સમજવાનું? વ્યવસ્થિત કેવી રીતે હેલ્પ કરે આપણને. અરે તો તું ઘરે જઈને તને તારું ઘર દેખાય ના તો શું કરવાનું? હા, એ શોધવાનું. પણ આ તો તદ્દન નવું શોધવાનું વાતાવરણ તો હોય. તને ક્યાં કોના ઘરે જાય તું? પોતાના ઘરે જ જાય તો. કઈ પોતાના ઘેર તને દેખાતું તો છે નહીં. હા, એટલે અંદર એવી ગેડ પડે કે આ મારું ઘર આવ્યું, આ મારી ગલી આવી, આ મારી ચાલ આવી, આ માણસો આવ્યા, એ બધી ગેડ પડે પછી તું તારા ઘરે જાય. ખ્યાલ આવ્યો? એટલે વ્યવસ્થિત શક્તિ એના હિસાબ પ્રમાણે બધું ભેગું કરે છે એમ કેવા માંગે છે. બરોબર. હા, એટલે આ વાત પરથી મને એક બીજી વાત યાદ આવી કે આ જે પેટના ફરતે જે આત્માનું જે આવરણ હટે ને, એટલે બધાનું હટેલું છે. પોતાનું ઘર એને જડી આવે એટલે એ આવરણ હોય ને, એ ત્યાં આવરણ ના હોય. કૂતરા ગલોડિયાને બી આખું એ ભાન હોય આખું. એ મને યાદ આવી ગયું હમણાં. કૂતરા ગલોડિયા હોય એને ભાન થઈ જાય કે આ મારું ઘર છે, આ એ છે. હા, એટલે વ્યવસ્થિત એના હિસાબ વ્યવસ્થિત કરે. શું તમારો હિસાબ પૂરો કરવા માટે વ્યવસ્થિત બધી હેલ્પ કરે, સંજોગો ભેગા કરી આપે. બીજું શું હવે? પણ આ કુંડલીની ફરતે એ એટલું આવરણ, કુંડલીની ફરતે જે આવરણ એટલું ઓછું જ હોય આખું. એવું કહ્યું. જે ફરતે પેટની જે ફરતે જે આવરણ હોય ને એ આવરણ ઓછું હોય એટલે આપણને જડી આવે એવું. શું કહે છે? ફળ શું? જે ફરતે જે આવરણ હોય ને આપણે પેટ, એટલે દાદા એમ કહે છે કે ફરતે જે આવરણ હોય ને એ પેટના ફરતે, એટલે કુંડલીની ફરતે જે આવરણ ત્યાં ઓછા હોય આવરણ, એટલે કોઈને બી પોતાનું ઘર, પોતાની પત્નીને ઓળખી શકે એવું બી કહ્યું છે.
એ તો નીચેના 8 કર્મોની વાત કરે છે. હવે નાભી પાસેલા 8 પ્રદેશો ખુલ્લા હોય એટલે બધું ખબર પડે. હા 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 તો એ બધું ક્યાં તું લાવે છે નવું નવું? તારો પ્રશ્ન શું છે એ કે ને. પ્રશ્ન તો તારો પ્રશ્ન જ નથી હોતો કોઈ. ના એટલે આ હા બરોબર સોરી શું તારું શું ક્યાંથી ક્યાં ચાલ્યો જાય છે ખબર નથી હોય. તારો પ્રશ્ન જ નથી કોઈ જાતનો. ખોટું ના ખોટું સોરી ખોટું પૂછ્યા કરે છે. ના ખોટું નહીં, આ બધું જાણવા મળે આપે એટલે એનું ખબર આમાં પડે ને શું કે જાણવાનું? શું વ્યવસ્થિત હેલ્પ કરે છે. સિમ્પલ. હમ, વ્યવસ્થિત તારા હિસાબ પૂરા કરવા માટે વ્યવસ્થિત કામ કર્યા કરે છે. બરાબર. એટલી વાત સમજાય તો બહુ થઈ ગયું. કલ્યાણ થઈ ગયું આટલી વાત સમજાય તો. અને બરાબર. વ્યવસ્થિત ને એની પોતાની મરજી હોતી નથી. વ્યવસ્થિત એટલે હા પોતાના મરજીનું સ્વરૂપ. શું કીધું? પોતાની મરજીનું સ્વરૂપ. હા એ વ્યવસ્થિત. મરજી દેખાય ના અને વ્યવસ્થિત સમજાય ના જલ્દી. કારણ કે મરજી સૂક્ષ્મ વસ્તુ છે. હા મરજી તો કરી નાખી પૈણવાની, પણ પછી ભેગા થાય ને સાસુ સસરા આવે ને બધા આવે ત્યારે કે આ શું ચાલુ આવ્યું લફડું. એ ચાલે થોડી કઈ. ના ચાલે. એટલે પોતાની બરાબર. મરજીનું સ્વરૂપ છે, રિઝલ્ટ છે વ્યવસ્થિત શક્તિ. હા ખ્યાલ આવ્યો? સરસ સમજાયો. હા ચાલ, બહુ થઈ ગયું, સમજાઈ ગયું તો ભાઈ. આટલું જય સમજાય તો બહુ થઈ ગયું. વ્યવસ્થિત એટલે બીજું કશું નહીં, પોતાના હિસાબ પૂરા કરવા માટેનું સાધન. એટલે પરેશાનંદજી આજે બધા જ સંજોગો એટલે સ્થૂળતમ સ્થૂળ સૂક્ષ્મતમ એ બધા જ સંયોગો ભેગા થાય ત્યારે વ્યવસ્થિત એ થાય. જો બધા જ પાછું સંયોગો વ્યવસ્થિત એટલે વ્યવસ્થિત, પછી સંયોગ ભેગા થાય ના ભેગા ના થાય તે વ્યવસ્થિત ને ભેગા થાય તે વ્યવસ્થિત. હમ, બરાબર. હા કેમ આમ બધું આવું બધું કર્યા કરે છે ભાઈ. હમ. ચાલ, ચાલો જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ. જય પરેશભાઈ, સચ્ચિદાનંદ. હા વ્યવસ્થિત શક્તિ માટે હા વ્યવસ્થિત શક્તિ હિસાબે કઢીને ભેગું થાશે દઈ બહિર કાર્યો જે દેખાશે પહેલા તે ઘૂટાશે મય વ્યવસ્થિત શક્તિ હિસાબે કઢીને ભેગું થાશે દઈ ચણાના લોટ વાળાને ઉકળતા તેલ સંગ કડઈ ઘઉંની બોરીને મળશે ઘી પાણી મિશ્ર સમન્વય સવારે ઉઠતા જનને ચા પાણી નાસતા ફળમય ભર્યા ભૂસા જે ભેજે છે તે મુજબ કાર્ય કર્માલય વ્યવસ્થિત શક્તિ હિસાબે કઢીને ભેગું થાશે દઈ. એ જ કીધું ને સાહેબ મેં. નાની એકદમ નાની વાત કહી દઈ. તારું મરજીનું સ્વરૂપ વ્યવસ્થિત છે. સિમ્પલ વાત. એબ્સોલ્યુટલી. પણ બહુ મસ્ત બધું ભેગું થાય છે, નથી ભેગું થતું. ચા ભેગી થાય પણ ચા પસંદ ના આવે. ઓલું તમે કેરીનું કીધું ને સાહેબ, હા ઓકે કેરી આવે પણ પછી આ બી હોવા જોઈએ ત્યારે. હા આ ન હોય તોય ન મળે પાછું. અરે, આ તો એવા તો કેટલા એવિડન્સ છે. યસ, સો કેટલા મેની. એવિડન્સ છે. યસ, કે ઈ દેખાતા નથી. અરે તમે પૈસા લીધા, કેરી લીધી અને સામેવાળા સાથે ભટકાય ને તો કેરી પડી ગઈ અને કોથળી ફાટી ગઈ તોય કેરી ચાલી જાય સાહેબ. યસ યસ યસ. એટલે અથવા દાદા તો બાબા, સામે કોઈ ભેગો થઈ જાય ને એ લઈ જાય કે મને આપી દો ને પછી તમે લઈ લેજો ને તોય ચાલી જાય. એટલે દાદા ભગવાન કે છે બધું થયા પછી વ્યવસ્થિત બોલવું. થયા પછી વ્યવસ્થિત. શું થયા પછી બધી હા કોશિશ હા 100% કરીને જે રિઝલ્ટ આવે બસ એક્સેપ્ટન્સ એટલે વ્યવસ્થિત. આપણે પછી એમાં જે વ્યવસ્થિત.
એમાંથી તો છૂટી ગયા ત્યારે. તો છૂટાય. હા, નહીં તો અગર ઓલું નહીં તો કીધું ને ઓલા બેને એસ્કેપિઝમ. બરોબર. ગજબ. હા, ગજબ. વ્યવસ્થિતનું જેટલું સમજમાં દૂર સુધીનું ખાલી હા, આમ બહારથી નહીં પણ એક સંજોગ પાછળના જે સંજોગો હોય છે એ સમજમાં આવે ત્યારે ખબર પડે કે એક કાર્ય પૂર્ણ થવા માટે વ્યવસ્થિત શક્તિ કેટલા સંજોગ ભેગા કરે છે ત્યારે એક કાર્ય થાય છે. એમને એમ નથી થતું. એટલે પછી એસ્કેપ ના થાય. એસ્કેપ ક્યાંય કરવા જેવો જ નથી. હવે ચૂકવણું જે છે એ ચૂકવી દો બધાને હસતા મોઢે, ફિનિશ થઈ જાય વાત. વિધાઉટ એની ક્વેરી એન્ડ કમ્પ્લેન. જય સચ્ચિદાનંદ. સરસ, વેરી ગુડ. સચ્ચિદાનંદ. આ હોસ્પિટલમાં બધા આવા થિંકિંગ ચાલુ રહેતા હતા. અરે એ તો બહુ મસ્ત થયું, ફાયદો થઈ ગયો. એટલે બહુ ફાયદો થઈ ગયો. આપણે વ્યવસ્થિત શક્તિના સંજોગો જે છે એક સંજોગ પણ એની પાછળના સંજોગ કેવા થયા હશે ત્યારે એ એક ભેગો થયો, બીજો ભેગો થયો, એની પાછળ કેટલા હતા, પછી ત્રીજો ભેગો થયો, એની પાછળ કેટલા હતા. એ કરતા આપણી બુદ્ધિથી તો એ સમજમાં આવે એવું જ નથી. આવે એવું જ નથી. એટલે આ બહારના સંજોગો એટલા બધા તમે જોઈ નાખો કે અંદર એવા કેવા પરિણામ થયા હતા કે જેથી હોસ્પિટલ જવું પડ્યું. યસ. એવા કેવા હિંસક પરિણામ થયા હતા કે વેદના સ્વરૂપ વાળા થયા હતા કે જેથી કરીને અંદર અહીંયા આટલું બધું જવું પડ્યું સાહેબ. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે મને એ બી વિચાર આવ્યો કે આ હોસ્પિટલ જેને બાંધી છે ને એની સાથેનો કયા હિસાબ હતો એ ચૂકવાઈ ગયો. નહીં, હોસ્પિટલ તો વ્યવસ્થિત શક્તિએ બાંધી પણ તમારો હિસાબ હોય તો એ હોસ્પિટલમાં જવાય, નહીં તો ન જવાય. કરેક્ટ. હોસ્પિટલ પર બધાની અલગ સાહેબ. હા, અમે જેમાં ગયા એ જેને બંધાવી છે એની હારેનો કોઈ હિસાબ છે ને? ના, એવું નહીં. ઓકે. એવું નહીં. તો એ જે ક્ષેત્ર છે એ ક્ષેત્રનો કઈ હિસાબ હશે? ના. એ હોસ્પિટલ એટલે વેદના વાળો ભાગ હોય ને, હિંસા વાળો ભાગ, તે પૂરો કરવા માટેનું એક સ્થાન છે. ઓકે. અને તમારા ભાવ અને એ ભાવ પૂરા થવા માટે ડોક્ટરો કે નર્સો એ બધા નિમિત્તો બને. બાપરે બાપ. નિમિત્તો બને. બહુ ગુહ્યમાં ગુહ્ય વસ્તુઓ છે બધી. ગજબની ગુહ્ય વસ્તુઓ છે. ગજબ એકદમ. હા, એ ક્ષેત્ર સાથે કહેવાય પણ એ બધું ઇન શોર્ટ છેવટે આની પર આવીને ઉભું રહે છે. સમજણ માટે, પોતાની સમજણ માટે. હા, ના, એ બધું ગ્રોસ લેવલ પર છે. ઓકે. ગ્રોસ લેવલ ઓલું આખું મેઇન ઓલું પર જાય છે. પોતાનો હિસાબ અને એમાં વેદનીય હિંસક ભાવ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જી. જાણતા અજાણતા થઈ જાય, ખબર નથી પડતી. હવે તો એટલે એમાં એલર્ટ બહુ રહેવાનું છે. એટલે કહે છે જુઓ, અંદર જોયા કરો કે કંઈક અવળું ના થઈ જાય. એટલે હું તો બધાની માફી માંગ્યા રાખતો હતો. જે યાદ આવે એ છૂટવાનો સહેલામાં સહેલો ભગવાને રસ્તો બતાવ્યો. જાણે અણજાણે ક્યારે થયું ખબર નથી. નહીં, એટલે છૂટવાનો સહેલામાં સહેલો રસ્તો ભગવાને એટલે આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન આપી દીધું. ઇટ્સ અ વન્ડરફુલ સાયન્સ. તમે જેટલો એનો વિચાર કરશો ને તમને આનંદ થશે. કારણ કે ભગવાને ભૂલ ના જોઈ. ભગવાને ભૂલથી છૂટવા માટેનો રસ્તો બતાવ્યો. કરેક્ટ. માં કદી ખોળ કાઢે નહીં, દાતાને એ દોષ કોઈના દેખાય નહીં. જબરજસ્ત કરુણા હોય સાહેબ. તીર્થંકર ભગવાન જ્ઞાની પુરુષને એટલી બધી કરુણા હોય કે કેમ કરીને એને કર્મમાંથી છોડાવે. જેવા ગાંડા ઘેલા હતા દાદાએ બધાને જ્ઞાનમાં મહાત્મા બનાવી દીધા. અરે ગજબ. કહું છું ને, દાદા ભગવાન માટે હવે જેટલું બોલો પણ શબ્દ ઓછા પડે એવો અનુભવમાં આવે છે. હવે એના માટે જેટલું બોલ ઓછું છે અને શબ્દો ઓછા છે.
જે Yes, એમણે yes. કૃપા કરી છે, જે કરુણા કરી છે, અને એમાં નિસ્વાર્થ ભાવે સાહેબ, એક આટલી પણ સ્વાર્થ નહીં, એક આટલી પણ એક્સપેક્ટેશન નહીં કે મારા માટે ખજૂર લાવે કે બદામ લાવે કે કેળા લાવે સાહેબ, એટલી પણ નહીં, કોઈ આશા નહીં. હા 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 હા, એ પુરુષના આપણને દર્શન થયા. Oh, અરે એ જે દર્શન થયા ને, એ દર્શન થયા ને, એટલે જી એવી ચીજ આપણી અંદર પ્રગટ થયા વગર રહેશે નહીં. બરોબર. બોલો બોલો. જેને કોઈ અપેક્ષા જ નહીં, એવો શુદ્ધ પ્રેમ ભાળ્યો અહીં. વાહ, કેવું પડે. વન્ડરફુલ વન્ડરફુલ. જેને કોઈ અપેક્ષા નહીં. અપેક્ષા નહીં, ખાલી એક જ કે આ જે મને ભેગો થયો છે એ મોક્ષે કેમ જાય, બસ. બસ બસ, એવું પાછું મોક્ષે જવાની વાત, કરોડપતિ બનવાની વાત નહીં. કરોડપતિ દાદા શું કે ખબર છે? હા, કરોડપતિ હોય ને એ વધારે ગૂંચો વાળો હોય. બરોબર. એનો અરે શું બોલે છે દાદા, રાજા હોય તો કે રાજાને તો એટલા બધા પ્રોબ્લેમ હોય કે વાત નહીં કરવાની. બહુ ભારી કર્મ, રાજા એટલે બહુ ભારી કર્મ કહેવાય. તમને દેખીતી રીતે એવું લાગે બહુ મજા છે મજા છે, પણ એવું નથી. જી જી જી, એબ્સોલ્યુટલી. હા, બહુ મસ્ત મસ્ત. સચ્ચિદાનંદ સાહેબ, સચ્ચિદાનંદ. જય સચિદાનંદ શાંતિ દાદા. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. સચ્ચિદાનંદ બોલો. જય સચ્ચિદાનંદ. કેમ માજીને નથી આપ્યું એક કાનમાં? આપ્યું છે ને, આપ્યું છે? એમનું જુદું મારું ઓકે, જુદું ને ઓકે. એમનું ઓકે, બોલો બોલો. બંનેનું જુદું. ઓકે. એટલે બેને જુદું જુદું સંભળાય. સારું સારું સારું, ચાલો. હા બોલો. પેલી બેન જોડે વાત તમે કરી ને, એમાં કર્તા ભાવ, અહંકાર, જોનારો, જ્ઞાતા દ્રષ્ટા, એમાં એક શબ્દ તમે વાપર્યો, એક્ઝામ્પશન કે શું કઈક શબ્દ વાપર્યો? એક્ઝામ્સ હે? એક્ઝામ્સ કા એવો કઈક એક શબ્દ વાપર્યો, એ શું કહેવા માંગે છે એમ? ખબર નહીં સર દાદા, હવે તો તરત જ તમારે પકડી રાખવું પડે. એસ્કેપિઝમ. એસ્કેપિઝમ, એસ્કેપિઝમ. હા, એસ્કેપિઝમ. હા, એનો અર્થ શું સમજાય? એસ્કેપિઝમ એટલે તમને ઓલો માણસ છૂટી જાય, એની એની ફરજોમાંથી છે ને છૂટી જાય, ઉભો ના રહે, લટકી જાય. સામેનો છટકી માણસ. જાય. આપણે નહીં, પણ સામેનો માણસ છટકી જાય એમ. નહીં નહીં, આપણે છટકવાની વાત કરીએ આપણે. હા, બરાબર. આપણે એને એસ્કેપિઝમ કહેવાય. બરાબર. પોતાના માથે આવે ને તો છૂટી જાય કે ના ના, મારે તો આજે ઘરે છે ને બહુ કામ છે એટલે હું જઉં છું. તો મારા ઘરે મારા છોકરાની એક્ઝામ છે એટલે મારે ઘરે જવું જ પડે. બહાનું બતાડે, પણ ભાગી જાય ત્યાંથી. એને એસ્કેપિઝમ કહેવાય. ના, પણ એ અલ્ટિમેટમ વાત થઈ કે અલ્ટિમેટ વાત કે જ્ઞાતા દ્રષ્ટામાં જાગૃતિ જ ખૂબ મહત્વનો ભાગ છે, એક વસ્તુ. અને એ જ કર્યું તો તમારો બેડો પાર. હા, હવે એટલે એ જ્ઞાતા દ્રષ્ટાની અંદર બહુ જાગ્રત રહેવા જેવું શું તો કે આપણને ગમતું ના થવું જોઈએ. હા, પણ સતત જોનારો જ્યારે હોય, પણ તમે કીધું ને ગમતું ના ગમતું જ્યારે વધારે પડતું સામે આવે છે ને, ત્યારે પેલો અહંકાર તૈયાર થઈ બેઠો હોય છે. હા, અને પાછું જ્ઞાન હાજર થાય, તારે નથી બોલવાનું, તારે બેહી જશો ને મારો ક્રોધ નહીં કરવાનો, પણ એ સંજોગો એને આખું ફેંકી દે આખા. અને પછી ક્રોધ કરીને બોલે, એ વખતે અહંકાર જ બોલે છે
અહંકાર જ બોલે છે. એ પછી ખબર પડે કે ખબર પડે અહંકાર સિવાય કોઈની તાકાત નહીં કરી શકે. પછી પછી ખબર પડે પરેશાનંદજી. એટલે કેટલી જાગૃતિ હોય ત્યારે આ થઈ શકે. હમણાં મેં એના ઉપર જરા પ્રયોગો કર્યા છે. બરોબર. કે બોલતી વખતે, ચાલતી વખતે, ક્યાંક જતા હોય તો એ વખતે, કારીગરો અત્યારે ઘરનું કામ ચાલે છે ને, કારીગરો જોડે વાત કરતી વખતે પણ અંદર જાગૃતિથી બોલાય છે કે નહીં, એ સતત જ્યારે કાળજી રાખી ત્યારે ખબર પડી કે મુખ્ય વસ્તુ જાગૃતિ છે. જો તું જાગૃત રહ્યો તો કેવા શબ્દો નીકળે છે, કેવી રીતે નીકળે છે. તું કાઢવા જાય છે બીજી રીતે, પણ તરત જો જાગૃતિ હાજર થઈ ગઈ તો પાછો એના ઉપર કંટ્રોલ આવી જાય અને આપણને સંતોષ થાય એવો પાછો શબ્દ નીકળે. એટલે ખબર પડે છે ને, ખબર પડતી થઈ. હા, ખબર પડતી થઈ. ખબર પડતી એમ હતો. એટલે આપણે 1-2 દિવસ પહેલા દાદાની એક શબ્દ મૂકેલો કે પોતે શું કરી રહ્યો છે એ જાણે એ જાગૃતિ. હા, એ જ જાગૃતિ. હવે બોલે છે, એ બોલે છે, પણ શા માટે બોલે છે, શું કામ બોલે છે, ક્યારે બોલ્યો, કેટલું બોલ્યો, એની અંદર આશય શું હતો, નરમ થઈને બોલ્યો કે કડક થઈને બોલ્યો, એ બધી અંદરનું, એ બધું અંદર પછી અંદરનું જાણે ત્યારે જાગૃતિ કહેવાય. એ અંદર જે ચાલે છે ને એ મારે બધું એટલું ઝડપી ચાલે છે, પકડવું મુશ્કેલ પડે છે. હા, એટલે જોવાનું કીધું ને, બહુ ફાસ્ટ રીલ ચાલે ભાઈ. એટલે જોઈએ તો ખબર પડે. જોઈએ તો જ ખબર પડે. બરાબર છે. કરેક્ટ વાત છે. કરેક્ટ વાત છે. કેટલો બધો અંદર ઘમસાણ ચાલે સાહેબ. રાઈટ. આ તો ગજબનું વાક્ય છે. ગજબનું વાક્ય છે. આ પોતે શું કરી રહ્યો છે એનું જાણપણું, એની નામ જાગૃતિ. આમાં બે વસ્તુ સાહેબ. હા, ક્રિયા પણ કરતો હોય, ક્રિયાને પણ જોવાય. ક્રિયાની કિંમત નથી સાહેબ. ક્રિયા પાછળ એનો આશય શું છે તે જાણપણું, એને જાણપણું કહે છે. હા, જાણપણું. આપણે ક્રિયામાં જાણવા જઈએ છીએ. ક્રિયામાં જાણવાનું નથી. ક્રિયા શેના માટે કરે છે તે જાણવાનું છે. અને ક્રિયા કરતી વખતે એના મનમાં કેવા વિચાર આવે છે, અહંકાર કેવો ઉભો થાય છે, મનમાં શું ઉભું થાય છે. એક્ઝેક્ટલી. એ બધાને જોનારો એ રાઈટ. બરોબર આજે છે. બહુ સરસ વાત કાઢી સાહેબ. જે આપણને પ્રોત્સાહન આપે. હા, એમ લાગે કે તમે આજે મારા માટે વાત કાઢી એમ લાગે. રાઈટ. બેને મારા માટે જ વાત કરી અને મને ફીલ થયું રાઈટ. કે હું જે કઈ જાગૃતિ રાખું છું બોલવામાં, તો આ બરાબર આવું જ થાય છે. અને છતાં બોલાય તો જાય જ છે સાહેબ. ભલે બોલાઈ જાય ભલે, એ જે બોલાઈ જાય છે, પણ બોલાઈ ગયું અને પોતે અજાગ્રત રહ્યો તેનું જાણપણું એ જાગૃતિ. બસ બરાબર. એ પાછી ખ્યાલ પણ હવે બોલાય કેમ ગયું તો કે ઓલી બાજુનો ઇન્ટરેસ્ટ વધારે હતો એટલે ઉપયોગ ચુકાઈ ગયો. એટલે ઉપયોગ ચુકાવનાર જ આ અહંકાર છે. હા, તો અહંકારનું કામ જ શું? તો લે, એ જ તો કામ. અહંકારનું કામ જ ભગવાનથી છૂટા પાડવાનું. એ ખબર પડી જાય કે તો આને આ કામ કરી. નહીં, અહંકારનું કામ જ શું? ભગવાનથી છૂટા પાડવાનું. સરસ. બરોબર. શું કહ્યું? બે માઇલી દરિયા ઉપર સાંકળી એક પટ્ટી, તે પટ્ટી પર ચાલતા રહી તે જાગૃતિ. પ્રાતઃ કાળથી શું કરે છે મારું પૂદગલ, તેને જાણી જોઉં છું, અચર જુએ છે સચર.
ની સા ગ મ પ ધ પ. ગજબનું પદ છે સાહેબ, ગજબનું પદ છે. પણ આ જે લાઈન છે ને, પોતે શું કરી રહ્યો છે એ આપણે શું જોઈએ કે ખાય છે, પીએ છે, બ્રશ કર્યું, સંડાસ ગયું, એવું નથી. એ કયા એની પાછળનો આશય જોવો, એ જાણપણું. હા એ એનાથી ઝીણી વાત છે. પછી હા, પેલા સ્થૂળ, પછી સૂક્ષ્મ, પછી સૂક્ષ્મતર, હા, સૂક્ષ્મતર. ને પછી અહંકાર પર દ્રષ્ટિ પડે ધીરે ધીરે. જેમ ઓલો સ્વિમર હોય ને, સ્વિમર, ઓલો જે સ્વિમર નહીં પણ ગોતાખોર કે ને, જેને ગોતાખોર કે હા, જે ગોતાખોર. એની ટ્રેનિંગ હોય એની, હા 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 હા. રોકી શકે છે, કેટલી વખત અંદર જઈ શકે છે, પછી આ ધીરે પ્રેશર કેટલું એ ઝીલી શકે છે દરિયાનું. શકે છે. એવી રીતે આ મનુષ્ય બી એવો જ છે આમ તો. હા, ધીરે, આ તો જ્ઞાનનો પ્રતાપ એવો છે કે દાદા ભગવાને આપણને ડાયરેક્ટ સૂક્ષ્મતરમાં બેસાડી દીધા. રાઈટ આપણે રાઈટ. આપણે જોઈ નથી શકતા, એ અલગ વસ્તુ છે, પણ દાદાએ બરોબર. સીધું જ દેખાડી દીધું છે. રાઈટ રાઈટ. અને એવી કામ રીતે. કરે છે એ નથી ખબર પડતી. પછી ખબર પડે. બરોબર છે, બરોબર છે ભાઈ. પણ આપણે સચ્ચિદાનંદ. જાગૃતિનો હે પ્રયોગ કરીએ ને, શું? પ્રયોગ કરીએ ને ત્યારે હા, એ પ્રયોગ આપણને શાંતિ આપે. શાંતિ તો આપે, પણ અંદર સૂઝ પણ એ આપે. પ્રયોગ કરવાથી તમે છૂટા પડો છો ને સાહેબ. હા, પણ સૂઝ પણ એ આપે. એટલે એટલે સૂઝ આપે ને. તમે છૂટા હા, પડ્યા એટલે સૂઝ વધતી જાય, દર્શન વધતું જાય. બરાબર. એટલે તો અને કીધું અંદર કે પ્રયોગી અને પ્રયોગ જુદા હોય. હા જુદા હોય. એટલે પ્રયોગ જુદો છે અને પ્રયોગી જુદો છે. શાંતિભાઈ એ પ્રયોગ છે, અને શાંતિભાઈ જેનાથી ઉભો થયો તે પ્રયોગી પોતે છે. પણ અજ્ઞાન દશામાં પોતે ભ્રાંતિ વાળો હતો, અજ્ઞાન દશા નામધારી હતો. હવે જ્ઞાન દશામાં પોતે શુદ્ધાત્મા થયો, તો એના પ્રયોગી હવે એ પ્રયોગ એના પ્રયોગ કરે, શુદ્ધાત્મા એ થાય, એચીવ થાય. એટલે પૂતગલ ઓગળતું જાય, એટલે પૂતગલ ખલાસ થતું જાય, એવા પ્રયોગ થાય. એટલે અદભુત. આ તો પ્રયોગીનો સંબંધ સમજે તો જલસા પડી જાય. હા, સરસ. બરોબર. આનંદ થઈ જાય. હા, બહુ સરસ. સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો જય ભરતભાઈ. સચ્ચિદાનંદ. બુદ્ધિના આશયમાં જ્ઞાન વિના કશું ન હો, અનન્ય શરણામાં જગત કલ્યાણ હો. ભાવનો દ્રવ્યના જાળા ખંખેરી જાણ, જોવ બુધ અધ્યાસે. આય ખાની અગરું ને પુલકિત કરો, સ્વયં ચંદન સુવાસે. ચંદન સુવાસે, ચંદન સુવાસે. અમેરિકામાં આ પદ બહુ ગવાતું હતું, આ 4 લાઈન. દાદા ભગવાને બુદ્ધિ પર બહુ સત્સંગ કરેલો, તે પછી આ 4 લાઈન બહુ ગવાતી હતી. અત્યાર સુધી બુદ્ધિનો જે આશય હતો એ સંસાર અનુગામી જ હતો, અને રાઈટ રાઈટ બુદ્ધિ હંમેશા સંસારમાં પોતાનો જ નફો દેખાડે, અને રાઈટ બીજાને ગમે એવી ખોટ કરાવી હોય તો કરાવી નાખે. રાઈટ. હવે આ જ્ઞાન પછી બુદ્ધિ એવી સમ્યક થઈ ગઈ છે કે બીજાની ખોટ કરવાનો વિચાર પણ નથી આવતો, અને વિચાર આવે તો તરત જ પ્રતિક્રમણ ત્યારે ને ત્યારે કરાવી નાખે છે. કરેક્ટ કરેક્ટ એટલે પોતાને નફો થાય કે ના થાય સેકન્ડરી આવી જાય. હવે કરેક્ટ 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 આ જ્ઞાનનો પ્રતાપ છે આ બધો. કરેક્ટ 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 કરેક્ટ. દાદા ભગવાન ગજબ 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 છે. આપની ક્ષમતા વિચક્ષણ, સમય સૂચકતા, વિરોધી હોય સામે પણ હસીને દોષ ના જોતા. દાદા ભગવાનની સામે સાહેબ કશી આજ્ઞા બાજ્ઞા કશું નહીં, એમને બેસી રહેતા હતા, કશું ભાન નહોતું. પણ એમણે એટલી
બધી ક્ષમતા રાખી કે આવશે 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 અને બધું ધીરે ધીરે આવવા માંડ્યું. સાહેબ ઓહો. તો હું ખાલી એક એક્ઝામ્પલ આપું છું કે કોઈના બાપ દાદાએ શેર લીધા હોય ને કોઈ કંપનીના, તો એ બાપ બાપાને એવું ન હોય કાંઈ, પણ એ વારસો આપીને જાય. એવી રીતે આપણને વારસો આપીને જાય જ્ઞાનનો. જ્ઞાનનો વારસો આપે. ખરી વાત. બરોબર છે, બરોબર છે. ચાલો પૂરું કરીશું. ઓકે, સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. શાંતિ દાદા બા મંત્ર ફોલો કરજો. પરેશાનજી ગૌડા બોલાવજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉપસ્થાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સર્વ સાહુણમ, એસો પંચ નમુકારો, એસો પંચ નમકારો, સૌવપાવપણાસણો, સર્વપાવપણાસનો, મંગલાણમ ચ સવ્યેસીમ, મંગલાનાં ચ સર્વેસી, પડમમ હવૈ મંગલમ. પરમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.